ગુજરાતના મહાકવિ કવિશ્વર દલપતરામના પુત્ર કવિવર નાનાલાલે સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા નોંધતા એવું કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ આચાર સ્વચ્છતાનો સંપ્રદાય છે, વિચાર સ્વચ્છતાનો સંપ્રદાય છે, વ્યવહાર સ્વચ્છતાનો સંપ્રદાય છે, આંતરબાહ્ય સ્વચ્છતાનો આ સંપ્રદાય છે. આ સંપ્રદાયના પૂજા વિધાન એકદમ શુદ્ધ અને સ્વચ્છ જોવા મળે. આ સંપ્રદાયના અનુયાયીઓનું જીવન એ પણ એટલું જ શુદ્ધ અને સ્વચ્છ જોવા મળે. આવી વાત કવિવર નાનાલાલે વર્ષો પહેલાં ઉચ્ચારેલી છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના લીલા ચરિત્રો દ્વારા, વિચરણ દ્વારા જે કોઈ એના સંપર્કની અંદર આવ્યા એ લોકોને સ્વભાવથી મુક્ત અને નિયમ ધર્મથી યુક્ત જીવન જીવતા કરેલા. ગઈકાલે જેમ આપણે જોયું, પોતે ધર્મધુરા ધારણ કર્યા પછી સૌ પ્રથમ સભા જે કરી અને એમાં ઉપદેશ જે એમણે આપ્યો, જે નારાયણી ગીતા તરીકે સત્સંગી જીવનમાં વણાયેલો છે, એમાં એમણે પોતાના ભક્તોને ધર્મ નિયમયુક્ત શુદ્ધ જીવન જીવવાનો આદેશ આપ્યો. ભગવાન સ્વામિનારાયણને અનુયાયીઓના ટોળા ભેગા કરવામાં રસ નહોતો, એમને જીવના કલ્યાણની અંદર રસ હતો. એટલે ધર્મધુરા ધારણ કર્યા પછી સંપ્રદાયનો વિસ્તાર કેવી રીતે થાય એની ઉપર લક્ષ્ય આપવાને બદલે એમણે સંપ્રદાયના જે અનુયાયીઓ હોય એનું જીવન સ્વચ્છ અને પવિત્ર કેમનું બને એમાં વિશેષ ભાર મૂક્યો. અને ત્યાર પછી ગઈકાલે છેલ્લે આપણે કથા જોયેલી કે માણાવદરમાં માયારામ ભટ્ટ નામના હરિભક્તે ભગવાન સ્વામિનારાયણને સ્વભાવથી મુક્ત થવાનો જે ઉપાય પૂછ્યો, સ્વભાવ દોષો ટાળવાની જે વાત પૂછી એ પણ કેટલી બધી મહત્ત્વની. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોના જીવનમાં કેવી અંતરદ્રષ્ટિ પ્રેરી હશે કે સંસારીઓને પણ આ વિચાર આવતા કે મારે પણ આ સ્વભાવથી મુક્ત થઈને પ્રભુ ભજવા છે. બાકી લોકની અંદર તો માન્યતા એવી હોય છે કે આ ભગવાનને ભજવા, સ્વભાવ મૂકવા, નિર્વાસનિક થવું એ તો બધું પરમાર્થ માટે પ્રયત્ન કરનારાનું કામ, એ તો સાધુ મહાત્માઓનું કામ. પરંતુ ગામડા ગામની અંદર વસતા એક હરિભક્તને પણ આ પ્રશ્ન જાગતો કે આ સ્વભાવ દોષો મારા કેવી રીતે ટળે. અને એની અંદર જે 5 મુખ્ય સ્વભાવોને કારણે આજે દુનિયાની તમામ વસ્તી પીડાય છે, પીલાય છે, એની વાત એ ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને સમજાવી રહેલા છે. એમાં ગઈકાલે આપણે 3 દોષોથી થતા પતન અને મનુષ્યના જીવનમાં આવતા દુઃખની વાત જોયેલી. પહેલો તો લોભનો સ્વભાવ. આપણા શાસ્ત્રો આપણને દ્રવ્ય ઉપાર્જન કરવાની ના નથી પાડતા, પૈસા કમાવાની કોઈ શાસ્ત્રોએ આપણને ના નથી પાડી, પરંતુ એ દ્રવ્યનો જે લોભ એ આપણને હેરાન પરેશાન કરે છે એને ત્યજવાની વાત કરી. નંદ રાજાની પાસે આખી પૃથ્વીનું ધન ભેગું થયેલું છતાં પણ એ અશાંતિમાં મર્યા, કારણ કે આ લોભ સાથે વળગેલો. તો ભગવાને આપણને સમજાવ્યું કે આ લોભનો પણ ત્યાગ કરવો. લોભનો ત્યાગ ક્યારે કર્યો કહેવાય? તો ગઈકાલે આપણે જોયેલું કે ભગવાન અને સંતને જ્યારે જરૂર પડે અને ત્યારે આપણે ન આપી શકીએ તો સમજવું કે લોભ આપણને વળગ્યો. ભગવાનના માટે દશાંશ વિશાંશ ભાગ જ્યારે આપણાથી ન નીકળે ત્યારે સમજવું કે લોભ આપણને વળગ્યો. બાકી સંપત્તિ એના નિષેધની કોઈ વાત ભગવાન આપણને કરતા નથી. બીજી વાત આપણે જોઈ કે સ્વાદનો દોષ. સ્વાદની જે વૃત્તિ એ પણ માણસના જીવનમાં કેવા ઉત્પાત સર્જતી હોય છે. એકલ શૃંગી જેવા ઋષિ, જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું, એ પણ સ્વાદ વૃત્તિને વશ થયા અને તપોભંગ પામ્યા. તો એ સ્વભાવને મૂકવાની પણ વાત કરી. ત્યાર પછી છેલ્લો એક દોષ આપણે જોયેલો, કામ દોષ. કામ દોષે કરીને રાવણની આખીને આખી લંકાએ રોળાઈ ગઈ. પર સ્ત્રી બાજુ એણે પોતાની નજર દોડાવી, એ પર સ્ત્રીમાં પોતાનું મન બગાડ્યું અને સોનાની લંકાને ખોવાનો એને વારો આવ્યો. એમ શાસ્ત્રો આપણને સમજાવે છે કે આપણે નિયમ પ્રમાણે ગૃહસ્થાશ્રમ ચલાવવો. જેમ કહ્યું છે કે એક નારી સદા બ્રહ્મચારી, પુરુષ માટે એક સ્ત્રી અને સ્ત્રી માટે એક પુરુષ. આ પ્રકારની જે મર્યાદા આપણા શાસ્ત્રોએ બાંધી છે એમાં જેટલી આપણે ચૂક લઈએ છીએ, છૂટ લઈએ છીએ, એટલું માણસના જીવનમાં દુઃખ આવતું હોય છે. આજે પશ્ચિમના રાષ્ટ્રોની અંદર આ બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અમેરિકાની અંદર કહેવાય છે કે 25% પણ ઓછા બાળકો એમના માતા પિતાની સાથે રહે છે.
કાં તો કોકની માતા ચાલી ગઈ છે બીજા સાથે, ક્યાંક તો કોકનો પિતા એ ચાલ્યો ગયો છે. 25%થી ઓછા બાળકોની પાસે જ પોતાના માતા પિતા છે. તો આ પ્રકારની પરિસ્થિતિ એ વિશ્વની અંદર જન્મી છે, ત્યારે એનાથી બચવાની વાત ભગવાને આપણને કરી. તો આ 3 દોષોને તો ગઈકાલે આપણે વિસ્તારથી સમજ્યા, પરંતુ હવે જે બીજા 2 દોષ જે સ્વભાવ માણસને નડે છે, કંદડે છે, એની વાત ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવી રહ્યા છે. અને એમાં સ્નેહના, મમતાના દોષની વાત એ ભગવાન આપણને કરે છે. અને એની અંદર ભરતજીનું વિસ્તૃત આખ્યાન જે 5મ સ્કંદમાં ભાગવતની અંદર મૂકવામાં આવ્યું છે, એનું ભગવાન સ્વામિનારાયણ વર્ણન કરે છે. આપણે બધા સંસારની અંદર રહીએ છીએ, સગા સંબંધીઓની સાથે રહીએ છીએ, આપણે આપણા ગામની અંદર, શેરીની અંદર, મકાનમાં રહીએ છીએ, પરંતુ માણસનો સ્વભાવ છે ચોંટવાનો. જેની પાસે રહેતો હોય, જ્યાં એ પોતે રહેતો હોય, જે વસ્તુઓના સંપર્કમાં રહેતો હોય, એનું મન એમાં ચોંટી જતું હોય છે. અને આ મનની આસક્તિ એ માણસને જન્મ મરણ લેવડાવે છે. એ આસક્તિ છે એ આપણને દુઃખ અને સુખ આપે છે. તો એ સ્નેહ, એ આસક્તિને પણ મૂકવાની વાત એ ભગવાન આપણને સમજાવે છે. અને એમાં ભરતજીનું દ્રષ્ટાંત લઈને એમણે વાત કરી કે પૂર્વ સમયની અંદર ઋષભદેવ નામના ભગવાન અવતાર રૂપે આપણી આ સંસ્કૃતિમાં થઈ ગયા. હિન્દુઓના પણ 24 અવતારોમાં ઋષભદેવની ગણના થાય છે. જૈનોના જે 24 તીર્થંકર, એમાં પણ ઋષભદેવની ગણના થાય છે. રાજસ્થાનની અંદર આજે પણ કેસરિયાજી નામનું બહુ મોટું તીર્થધામ છે. એ કેસરિયાજી એ જ આ ઋષભદેવનું બીજું નામ. અને ઋષભદેવ ભગવાનના 100 પુત્રો હતા. 100 પુત્રોને ઋષભદેવ ભગવાન રોજ સાંજે ભેગા કરતા અને એમને ઉપદેશની વાતો સંભળાવતા. પોતાના 100 દીકરાઓ રાત્રે જ્યારે ભેગા થાય ત્યારે એ પોતે એમને કહેતા કે હે પુત્રો, આ તમારો મનુષ્ય દેહ ભગવાન ભજવા તમને મળ્યો છે. નાયમ દેહો દેહ ભાજામદ્રુ લોકે. આ મનુષ્ય દેહ એ વિષય ભોગ માટે નથી, કારણ કે ખાવા પીવાનું અને વિષયોને ભોગવવા એ તો વિસ્તારના ખાનારા ભૂંડને પણ મળે છે. પરંતુ આ દેહથી તમે તપ કરીને ભગવાનને પ્રાપ્ત કરી લો. પોતાના નાના નાના બાળકોને ઋષભદેવ આવી શિક્ષા આપતા. દરેક વાલીએ પોતાના સંતાનને શું શીખવવું એ આ ઋષભદેવ સમજાવે છે. પુત્રોને આવી એમણે શિખામણ આપી. એમાં 100 પુત્રોમાંથી 9 જણાને ચટકી લાગી ગઈ કે પિતાની વાત જો બરાબર છે તો પછી આ રાજ્યનો શું અર્થ. 9 દીકરાઓ તો સીધા જ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા. એ 9 યોગેશ્વરો કહેવાયા. પરંતુ જે મોટો પુત્ર હતો ભરત, એને ઋષભદેવે કહ્યું કે તું આ રાજ્ય સંભાળ, કારણ કે હું હવે વનમાં જાઉં છું, મારી ફરજ પૂરી થઈ, તું આ રાજ્યનો બધો કારોબાર સંભાળજે. રાજ્ય સોંપીને ઋષભદેવ વિદાય થયા. ભરતજી રાજ્ય ચલાવતા હતા. પરંતુ જ્યારે એમને પણ વાનપ્રસ્થાશ્રમનો સમય આવ્યો, 51 વર્ષ એમના પણ થયા, અને એમને પણ થયું કે હવે આ રાજ્ય મૂકીને મારે જંગલમાં જઈ સાધના કરવી છે. અને એ પણ રાજપાટનો ત્યાગ કરી જંગલમાં જઈને પુલહાશ્રમ નામની જગ્યામાં રહ્યા. ત્યાં આગળ ગંડકી નદીના કિનારે એક પર્ણકુટી બાંધી. ભરતજી તપ, ધ્યાન બધું ત્યાં આગળ કરતા હતા. હવે એક વખત પ્રસંગ એવો બન્યો કે જંગલની અંદર એક સિંહ હરણીનો શિકાર કરવા માટે પાછળ પડેલો. હરણી પોતે જીવ બચાવવા નાસતી નાસતી આ ગંડકી નદીના કિનારે આવી પહોંચી. ગંડકી નદી પૂરપાટ વહેતી હતી અને આ હરણી વિમાસણમાં મુકાઈ ગઈ. નદી કેવી રીતે કૂદીને પાર કરવી? આગળ પણ મૃત્યુ આવી ગયું, પાછળ સિંહ પડેલો, પાછળ પણ મૃત્યુ હતું. છતાં પણ હરણીએ વિચાર કર્યો કે હું કદાચ કૂદકો મારું અને સામે કિનારે પહોંચી જાઉં તો એ બાજુ બચવાની શક્યતા છે. પાછળ તો સિંહ મારવા નક્કી મારવા તૈયાર થયો છે, પાછળ તો મૃત્યુ નિશ્ચિત છે. એટલે એણે છલાંગ મારી નદીને પાર કરવા માટે. પરંતુ એ હરણી સગર્ભા હતી. એણે પોતે જોર કરીને જેવો કૂદકો માર્યો કે નદીના વહેણની અંદર જ એના પેટમાંથી એ પોતાનું બચ્ચું એ સ્રવી પડ્યું. હરણી સામે કિનારે પહોંચી, પરંતુ અતિશય વેદનાને કારણે ત્યાં તરફડીને મરી ગઈ. પેલું નાનકડું બચ્ચું પાણીના વહેણની અંદર ધીમે ધીમે કરતું તણાવવા માંડ્યું. આ આખું દ્રશ્ય ભરતે એની પર્ણકુટીમાં બેસીને જોયું અને એને દયા ઉપજી કે આ હરણી તો મરી ગઈ, આ નાનકડું બચ્ચું એનું પાણીમાં તણાય છે, એનું હવે કોણ? અને ભરતજી પોતે ઊભા થયા. નદીમાં કૂદીને પાણીમાંથી હરણીના બચ્ચાને લઈ આવ્યા પોતાની પર્ણકુટીમાં. એને ધીમે ધીમે કરતાં ઉછેરવા માંડ્યા.
અને એમ કરતાં કરતાં આ ધીમે ધીમે મૃગનું બાળક પણ મોટું થાય છે. ભરતજી એની અંદર એટલા બધા ધીમે ધીમે કરતાં આસક્ત થઈ ગયા કે હવે ભગવાનનું ભજન પણ ભૂલી ગયા. એ પેલા મૃગના બાળકને પોતાની નજર સામે જુએ નહીં ત્યાં સુધી એમને પૂજામાં બેસવું પણ ગમે નહીં. પૂજામાં નેત્રો મીચીને બેઠા હોય પણ મન તો પેલા હરણના બાળકની અંદર, કે એને કોઈએ મારી તો નહીં નાખ્યું હોય ને. પૂજા કરતા હોય અને આ હરણનું બચ્ચું એમના ખોળાની અંદર આવીને બેસી જાય, એમના ખભા ઉપર ચડે અને આવી પ્રકારના ગેલ કરે ત્યારે ભરત વધારે રાજી થાય કે હો, કે આને મારા વિશે કેટલી બધી પ્રીતિ છે. અને એમ કરતાં કરતાં આ ભરતની વૃત્તિ જે ભગવાનમાં હતી એ ઉખડીને પેલા મૃગ બાળકમાં ચોંટી ગઈ. ભરતનો અંતકાળ જ્યારે આવ્યો, મરણ પથારીએ સૂતેલા, પેલું હરણ જે હવે મોટું થઈ ગયું તે બાજુમાં ઊભું રહીને ઘાસ ચરતું હતું. અને એ વખતે ભરતજીએ વિચાર્યું કે અત્યાર સુધી મેં આ બાળકને મોટું કર્યું, એને સાચવ્યું, એને પાળ્યું પોષ્યું, પણ હવે હું જ મરવા પડ્યો છું. હવે આની કોણ સંભાળ રાખશે? અને એ વિચારની અંદર ભરતજીનો દેહ પડી ગયો. અંતકાળે મૃગના બાળકનું સ્મરણ એમના મનમાં હતું, એને કારણે એમને બીજો જન્મ મૃગનો લેવો પડ્યો. અંતે યામતી સા ગતિ. અંતકાળે મનમાં જેવું ચિંતવન માણસ કરે એવી એની ગતિ થતી હોય છે. અને એ પ્રકારે બીજો જન્મ મૃગનો આવ્યો. પણ અંતરમાં ભગવાનના જે શબ્દો પેસેલા કે આ દેહ તો આપણે ભગવાન ભજવા માટે છે, એ પેલા શબ્દો હજી ગયા નહોતા. બીજા જન્મમાં પણ એ જ્ઞાન એમને યાદ આવ્યું. ભગવાનના જ્ઞાનનો આ પ્રતાપ છે, કથા વાર્તાનો આ પ્રતાપ છે કે આ જ્ઞાન મર્યા પછી પણ ભૂંસાતું નથી. ઘણીવાર આપણને એમ થાય કે અમે કથામાં બેસીએ છીએ પરંતુ કથામાંનું કશું અમને યાદ રહેતું નથી. તો કાંઈ વાંધો નહીં, ભલે આપણને યાદ ના રહે પણ એના સંસ્કારો એ જન્માંતરે પણ આપણને કુમાર્ગેથી પાછા વાળતા હોય છે. તો આ ભરતને પણ એવું જ થયું. એમને પેલા પોતાના પિતાના શબ્દો યાદ આવ્યા અને એમણે મૃગના શરીરમાં ખાવા પીવાનું મૂકી દીધું કે મારે એક આ મૃગની આસક્તિને કારણે બીજો જન્મ લેવો પડ્યો. મેં કેટલી સાધના કરેલી, કેટલું તપ કરેલું. ભગવાનનો તો હું દીકરો હતો, રાજપાટ મૂકીને જંગલમાં ગયેલો અને આ આસક્તિએ મને બીજો જન્મ લેવડાવ્યો. મૃગના દેહની અંદર એમણે કાંઈ ખાધું પીધું નહીં અને મૃગના દેહનો પણ અંત લાવી દીધો. ત્રીજો જન્મ એમને એક બ્રાહ્મણના ઘેર પ્રાપ્ત થયો અને બ્રાહ્મણના ઘેર એ પુત્ર તરીકે અવતર્યા. પણ હજી પેલું જ્ઞાન એમની પાસે હતું અને એમણે નક્કી કર્યું કે હવે આ સંસારમાં મને મનુષ્ય દેહ મળ્યો છે, કોઈમાં મારી વૃત્તિ જવા દેવી નથી. અને એમણે એના મા બાપને વાત કરી કે મને આ પ્રકારે સંસાર છોડીને ભગવાન ભજવા માટેની રજા આપો, મારે અહીંયા રહેવું નથી. ત્યારે એના માતા પિતાને લાગ્યું કે આવો રૂડો રૂપાળો છોકરો એમને એમ ચાલ્યો જાય એ કેમનું પોસાય. એમણે કહ્યું કે આ વાત બંધ કરી દે, તાર ભગવાન ભજવા તો તું અહીંયા રહીને ભજ, પણ તને અમે ઘર બાર મૂકીને સાધુ થવા દઈશું નહીં. ભરતજીને વિચાર્યું કે હવે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. એટલે એ ભરતજી પોતે ગાંડા થયા. ઘરની અંદર પછી જાણે એમને ગાંડ પણ વળગ્યું હોય એમ વર્તવા માંડ્યા. એમના પિતા કે આમ કરી લાવે બીજું, માતા કંઈક કામ ચીંધે અને કરી આવે બીજું. અને રોજે રોજ બધી ફરિયાદો વધવા માંડી અને મા બાપ કંટાળ્યા. અને એમને થયું કે આ ભાઈ આ છોકરાનો ત્રીજો માળ ખાલી થઈ ગયો લાગે છે. અત્યાર સુધી કહ્યું એમ કરતો હતો પણ હવે એનું મગજ અસ્થિર થઈ ગયું લાગે છે. અને એ વખતે ભરતજીએ કહ્યું કે મને ભગવાન ભજવા ઘર બાર મૂકીને જવાની રજા આપન. હા કે તું જા, કાલે જતો આજે જા, હવે તારી જરૂર નથી. અને તરત આ રીતે ભરતજીને મોકલી દીધા. આ માણસ પોતે કેટલો સ્વાર્થી છે એ આપણને ખ્યાલ આવે કે પોતાના ખપનું હોય ત્યાં સુધી રાખે, બાકી જા ભગવાન લેખે. કે યોગી બાપા પાસે એક હરિભગત આવ્યા અને વાત કરી સ્વામીએ કે તમારે કેટલા દીકરા? કે 2 દીકરા છે. સ્વામી કે મોટો શું કરે છે? કે વડોદરામાં એન્જિનિયર છે અને નાનો કે જરા અસ્થિર મગજનો છે. યોગી બાપા કે આ મોટો દીકરો છે એને સાધુ કરવા આપન. કે ના સ્વામી, એ તો અમારી ટેકણ લાકડી કહેવાય, જોઈતો હતા નાનો લઈ જાઓ. કે જેને આમ પાંજરાપોળ હોય ને આવ્યા એમ, કે જે અમારા કામના ના આવે તમે લઈ જાઓ. કે હવે બાપનું ના ધોળે બાવાનું શું ધોળનારા. પરંતુ યોગીજી મહારાજ દયાળુ, એમણે કહ્યું કાંઈ વાંધો નહીં, તમે નાના છોકરાને આપો રજા. અને સ્વામીએ એને પણ દીક્ષા આપી. ભગવાનને સંત એ તો જીવ સામે જોતા હોય છે, એ કંઈ આપણી આવડત કે બાહ્ય ગુણો એમની નજરમાં હોતા નથી. યોગીજી મારે દીક્ષા આપી અને વળી ભગવાનના દરબારમાં આવ્યો. ભગવાનની કૃપા થઈ, 6 મહિના મરખું થઈ ગયું. ત્યાંના બાપને ખબર પડી કે આપણો છોકરો તો હવે સારો થઈ ગયો છે. મંદિરમાં આવીને ઘેર લઈ ગયા પાછા એને,
જાણે મેન્ટલ હોસ્પિટલ હોય રિપેરિંગ માટેની, એ પ્રકારે આ બધું જીવનમાં બનતું હોય છે. તો માણસ પોતે ધર્માદો કરે એની અંદર આવી ભાવના. એમાં ભરતજી હવે ગાંડા થયા એટલે ઘરવાળે રજા આપી. જેને સાધુ થવું એણે ઘેર આવું કરવું તો જલ્દી રજા મળી જાય. તો આ પ્રકારે ભરતજી તો પોતે હવે નીકળી પડ્યા અને એમ કરતાં કરતાં એ વનની અંદર રહેતા હતા. ત્રીજો જન્મ પણ એ રીતે એમનો પૂરો થયો અને ચોથો જન્મ પછી જામનગરની પાસે શેખપાટ નામના ગામની અંદર એમને પ્રાપ્ત થયો અને લાલજી તરીકે એ પોતે જન્મ્યા. અને એ ચોથા જન્મે એ લાલજી જે સુથાર કુળમાં જન્મેલા એમને ભગવાન સ્વામિનારાયણનો મેળાપ થયો અને શ્રીજી મહારાજે લાલજી સુથારને દીક્ષા આપી અને નિષ્કુળાનંદ સ્વામી નામ પાડ્યું, ત્યારે એમનું કલ્યાણ થયું. તો આ લાંબી વાત એ ભગવાન સ્વામિનારાયણે સમજાવી અને પછી પોતાના આશ્રિતોને વાત કરે છે કે એવમ અન્યેપી બહવઃ મુનયશ્ચ નૃપા અપી સ્નેહે નૈવ પરાભૂતા લેભીરે દુર્દશામ વૃષમ. કે આ પ્રકારે ભરત જેવો મોટો રાજા કે જે જંગલમાં ગયેલો રાજ મૂકીને પણ જો આ સ્નેહને કારણે, આસક્તિને કારણે એ ફસાઈ ગયા અને 3 જન્મ એમને લેવા પડ્યા. તુલસીદાસે લખ્યું છે કે એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ તુલસી ઉનકી ક્યા ગતિ જો ઘટઘટ કરત સને. કે એક સ્નેહને કારણે, એક મૃગલાના સ્નેહની અંદર ફસાઈ જવાથી ભરતને જો 3 જન્મ ધક્કા ખાવા પડ્યા, તો જે માણસો જ્યાં ત્યાં પોતાનું ચિત્ત એ ભગવાન સિવાય ચોંટાડ્યા કરે છે એની તો કેવી દશા થશે. તુલસીદાસ કે વિચારવાનો વિષય છે. તો ભગવાન પણ આપણને સમજાવે છે કે ભલે આપણે અહીંયા સંસારમાં રહીએ છીએ પરંતુ એની અંદર મનથી આવા નિર્લેપ રહેવું. સંસારમાં રહેવામાં કંઈ વાંધો નથી, પરંતુ વાંધો ત્યારે આવે છે કે જ્યારે સંસાર આપણી અંદર વસી જાય. તમે જોતા હશો સમુદ્રમાં નાવડું ચાલતું હોય છે તો સમુદ્રમાં નાવ ચાલે એમાં કાંઈ વાંધો નથી, પણ વાંધો ક્યારે આવે છે? નાવમાં સમુદ્ર આવે ત્યારે. પાણીમાં નાવ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ નાવમાં પાણી આવે એટલે વાંધા સિવાય કશું નથી. એમ આપણે સંસારમાં રહીએ એમાં કાંઈ ખોટું નથી, પરંતુ આપણા મનમાં જો સંસાર પેસી ગયો તો પછી માણસ પોતે ડૂબવાનો. તો એ વાત ભગવાન સ્વામિનારાયણે આપણને સમજાવી કે આપણે સંસારમાં ફરજ બધી અદા કરવી, પરંતુ અનાસક્ત ભાવે. જેમ જનક મોટા રાજા થઈ ગયા, મિથિલા નગરીનું આખું સામ્રાજ્ય ચલાવતા પણ મનથી અતિશય નિર્લેપ. તો રાજ્ય કરવા છતાં પણ એ જીવનમુક્ત કહેવાયા. રાજ્ય એમને બંધન કરી શક્યું નહીં. અમરીશ પણ બહુ મોટા રાજા થઈ ગયા આપણા દેશમાં, ઘણો બધો મોટો કારોબાર ચલાવતા પણ મન ભગવાનમાં જોડેલું, તો રાજ્ય એમને બંધન કરી શક્યું નહીં. પર્વતભાઈ, ગોરધનભાઈ વગેરે હરિભક્તો આપણા સંપ્રદાયમાં થઈ ગયા કે જેઓ ગૃહસ્થાશ્રમની અંદર રહેતા હતા પણ ચિત્ત એમણે જોડેલું ભગવાનમાં. તો બસ આ કળા એ ભગવાન આપણને શીખવાડે છે કે આપણે પણ આ ગૃહસ્થાશ્રમમાં છે, સંસારમાં છીએ, તો જે કંઈ આપણા ભાગની ફરજ એ બધી પૂરી કરવી. પિતા તરીકેની, પુત્ર તરીકે, માતા તરીકે, જે કંઈ સગા સંબંધી તરીકેની હોય એ, પણ દેહે કરીને વ્યવહાર રાખવો. મન એ ભગવાનની અંદર જોડી મેલું. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે ભીમ અને ધૃતરાષ્ટ્ર મળ્યા એવું હેત એ આપણે આ સંસારની અંદર રાખવું. એકવાર ધૃતરાષ્ટ્રે આમંત્રણ પત્રિકા મોકલી ભીમ ઉપર કે ભાઈ તું કેટલાય દિવસથી અમારી પાસે આવ્યો નથી, તું આવ મારા મહેલમાં અને મારે તને જમાડવો છે, રમાડવો છે. ભીમ ઉપર આમંત્રણ પત્રિકા પહોંચી. ભીમને આશ્ચર્ય થયું કે આ ધૃતરાષ્ટ્ર 60 વર્ષે એ આવી રીતે મારા માટે સદભાવ રાખતો થયો. આમ તો કહે છે કે 60 બુદ્ધિ નાઠે, 60 થાય એટલે બુદ્ધિ જાય ધીમે ધીમે કરતા, એટલે 60 રિટાયર કરી નાખે છે. રાજકારણીઓની વધતી હશે એટલે એમને જ્યાં સુધી ચલાવવું હોય ત્યાં સુધી ચલાવતા હોય છે. પરંતુ આ પ્રકારે એ ત્યાં આગળ આ ધૃતરાષ્ટ્રની આમંત્રણ પત્રિકા જોઈને ભીમને થયું કે આવી આ ડોસાની બુદ્ધિ અંતિમ કાળે પણ સુધરી છે ખરી. એટલે તો આમ સૂટ બૂટ પહેરીને બની ઠનીને ધૃતરાષ્ટ્રના ઘેર જવા તૈયાર થઈ ગયો. વચ્ચે કૃષ્ણ ભગવાન મળ્યા અને પૂછ્યું કે તું આમ તૈયાર થઈને સજી ધજીને ક્યાં જાય છે? અરે કે જુઓ ઇન્વિટેશન કાર્ડ ધૃતરાષ્ટ્રનું આવ્યું છે, મને જમવા માટે બોલાવે છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે આ દાળમાં કંઈક કાળું લાગે છે. આ ધૃતરાષ્ટ્ર બોલાવે તો હજી કદાચ યુધિષ્ઠિરને બોલાવે, પણ આ ભીમને જ કોઈ દાળ બોલાવે નહીં, કારણ કે પહેલેથી દુર્યોધન જોડે બાખોડિયા ભરતો હતો. એટલે ભગવાને થયું કે આમાં કંઈક કપટ છે. એટલે ભગવાન ભીમને કહે છે કે જો તું ધૃતરાષ્ટ્રને મળવા જાય છે, પણ મારે કેટલા વખતથી પેન્ડિંગ આમંત્રણ છે ધૃતરાષ્ટ્રનું, મારે એમને મળવાનું બાકી છે,
પણ અત્યારે હું જરા કામમાં રોકાયેલો છું, એક કામ કરીને આપણે 2 દાડા પછી એમના ત્યાં જઈએ ના ચાલે? ભીમ કે એમાં કાંઈ વાંધો નહીં, 2 દાડા પછી જઈશું. તરત મોબાઈલ ઉપર સમાચાર આપી દીધા કે ભાઈ અત્યારે હું બિઝી છું, હું આવી શકું એમ નથી, 2 દાડા પછી અમે કૃષ્ણની સાથે આવશું. ધૃતરાષ્ટ્રને એમ કે કાંઈ વાંધો નહીં, 2 દાડા પછી આવવાનો તો છે ને. ભીમ અને પછી કૃષ્ણ એ પોતે 2 દિવસ પછી જ્યારે ધૃતરાષ્ટ્રને મળવા જાય છે ત્યારે કૃષ્ણ ભગવાને કળા શું કરી કે 2 દિવસના સમયની અંદર અદ્દલ ભીમના જેવું જ એક લોખંડનું પૂતળું એ બનાવી દીધું. દૂરથી કોઈ જુએ તો એને ભીમ જ લાગે, અને એ પણ પોતાના માણસ સાથે ભેગું લેવડાવ્યું. ભીમને આનો કંઈ ખ્યાલ નહીં. અને એ વખતે પછી ત્યાં આગળ ધૃતરાષ્ટ્રના મહેલે બંને જણા પહોંચ્યા. અનુચરો સેવકો હતા, એને ધૃતરાષ્ટ્રને કહ્યું કે ભાઈ હવે આ ભીમ આવી ગયો છે. ત્યારે ધૃતરાષ્ટ્ર સેવકનો હાથ પકડી અને ભીમને મળવા દોડે છે કે કઈ જગ્યાએ ભીમ છે, મારે એને ભેટવું છે. ક્યારનો એ પોતે દેખાતો નહોતો, ક્યારનો એ આપણા મહેલમાં આવતો નહોતો. અને એ વખતે કહ્યું કે આ તમારી આમે જ ઊભો છે, તમારે ભેટવું હોય તો ભેટી લો. અને ધૃતરાષ્ટ્ર પોતે ભીમને ભેટે છે, પણ ભગવાને વચ્ચે પેલું લોખંડનું પૂતળું તૈયાર કરેલું ને એ મૂકી દીધું. અને ધૃતરાષ્ટ્ર એવા જોરથી ભેટ્યા કે લોખંડના પૂતળાના કુરચે ઉડી ગયા. ધૃતરાષ્ટ્રની દાનત એવી હતી કે ભીમ આમ કોઈ રીતે મરતો નથી, પણ આ રીતે હું એને એવો કચકચાઈને ભેટું કે એના હાડકા પાંસરા એક થઈ જાય. 10,000 હાથીનું બળ હતું ધૃતરાષ્ટ્રની અંદર કે આ ભીમને ખલાસ કરી નાખો. પણ કૃષ્ણ ભગવાન જાણી ગયા હતા આ યુક્તિ, એટલે એમણે આ લોખંડનું પૂતળું મૂક્યું અને એના કુરચા થઈ ગયા. ભીમ તો આમ દૂર ઊભો જોઈ જ રહ્યો કે હારું થયું હું ન ગયો, ને તો મરી જ જાત કે આની અંદર તો. અને એ વખતે ભગવાનનો આભાર એણે માન્યો. ત્યારે સ્વામી કહે છે કે આ ભીમ અને ધૃતરાષ્ટ્ર એના જેવું હેત આ સંસારની અંદર આપણે રાખવું. ઉપરથી કેટલું બધું ધૃતરાષ્ટ્ર હેત બતાવતો હતો, ક્યાં છે ભીમ, ક્યાં છે ભીમ, પણ મનથી તો લાખ ગાવનું છેટું હતું. એમ આપણે પણ આ સંસારના કોઈ પદાર્થની અંદર, વિષયની અંદર એ આસક્ત ન થવું એ અહીંયા શ્રીજી મહારાજ સમજાવે છે. કારણ કે આ સ્નેહરૂપી દોષ એને કારણે જો આ ભગવાનના પુત્રને પણ 3 જન્મ લેવા પડતા હોય તો પછી સામાન્યની તો શું દશા. તો આ આસક્તિ વસ્તુ એવી છે, આખી જિંદગી આપણે ભક્તિ કરી હોય અને આમ ભક્તિ કરતાં કરતાં એટલા ઊંચે પહોંચે કે ભગવાન આવે તો ધામમાં પેસવાની તૈયારી થઈ ગઈ હોય, પણ નાની અમથી આસક્તિ એ પણ ત્યાંથી આપણને હેઠા લાવે. સંતો ઘણીવાર રમૂજમાં એક દ્રષ્ટાંત કહે છે કે પરદેશની અંદર એક 100 માળનું બિલ્ડિંગ હતું. એમાં 100મા માળ ઉપર 4 ભાગીદારોની ઓફિસ. એક દિવસ સવારે 9 વાગે 4 ભાગીદારો આવ્યા, ગાડી પાર્ક કરી અને પછી લિફ્ટમાં બેસીને ઉપર જેવા જતા હતા ત્યાં લિફ્ટ ઉપર પાટિયું મોટું મારેલું કે લિફ્ટ ઇઝ આઉટ ઓફ ઓર્ડર, લિફ્ટ બંધ છે, રિપેરિંગ 6 મિનિટમાં થાય, 6 કલાકે થાય, કંઈ કહેવાય નહીં. 4 જણા મૂંઝાયા કે આ કરવું શું, કારણ કે 4-5 માળ હોય તો હજી ચઢી જવાય, પણ આ 100 માળ ચઢવા કેમ ના. એટલે બધા બિચારા મૂંઝાતા હતા, શું કરવું શું ન કરવું. એમાં એક જણાએ કહ્યું કે એક કામ કરીએ, આપણે છે ને 100 માળ ચઢી જઈએ. 3 જણા કે આ મૂરખ જેવી વાત કરે છે ને તું, આ 100 માળ ચડવા એટલે કંઈ ખેલ વાત છે. પેલા કે બરાબર છે, 100 માળ ચડવા એ અઘરું છે, પણ એક કામ કરીએ ને તો વાંધો નહીં આવે. કે શું, કે આપણે 25 માળના વારા પાડી દઈએ કે પહેલા 25 માળ એવું એક વાત કરે, બીજા 25 માળ સુધી બીજો કંઈક વાત કર્યા કરે, ત્રીજા 25 માળ સુધી ત્રીજો વાત કર્યા કરે. એમ કરતાં કરતાં વાતોમાં ટાઈમ જતો રહેશે અને આપણે ઉપર જતા રહીશું. બધાને આ વિચાર ગમી ગયો, કારણ કે ગપ્પા મારવામાં ક્યાં ટાઈમ જાય કોઈને ગતાગમ પડે નહીં. કેટલા કલાક વીતી જાય ને તો માણસને ખબર પડે નહીં. એના કથાની અંદર 10:30 10 વાર ગાડીયાળ અમે જુએ કે આ કેટલી વાર છે હવે, એટલે હજી તો હમણાં શ્રીમદ સદગુણ થયું છે, પણ એને એમ થાય કે અહીંયા બહુ ટાઈમ જતો રહ્યો આપણો. અને ટીવી સામે સવારે 10 વાગ્યાનો બેઠો હોય મેચ જોવા, સાંજે 5 વાગે કે બસ પતી ગયું કે 6 કલાક થઈ ગયા. પણ એમાં એને એમ જાણે એક પળમાં સમય જતો રહે ને એવું લાગે. ગપ્પા મારવા લોકો બેઠા હોય પાનના ગલ્લે, ગામના ચોરે તડાકા મારતા હોય, કલાકો વીતી જાય તો એ લાગે કે આમ જાણે કાંઈ બેઠા નથી. એટલે બધાના વિચાર ગમી ગયો કે ભાઈ તારી વાત બરાબર. અને પછી 25 માળ સુધી એક જણ વાત કરતો જાય અને બધા ઉપર ચડતા જાય. 75 માળ ચડી ગયા તોય જાણે એક પગથિયું ચડ્યા નથી ને એટલા તાજા હતા, એટલા ફ્રેશ. બધાને થયું કે આ જોરદાર તે ભાઈ ઉપાય બતાવી દીધો. પછી ચોથાને કહ્યું કે ચાલ ભાઈ હવે તું વાત ચાલુ કર, આપણે ઉપર ચડવાનું શરૂ કરીએ. પેલા કે તમે ચડવાનું ચાલુ કરી દો, મને વાત યાદ આવશે ને એટલે હું તરત કરવાની ચાલુ કરી દઈશ. અને એમ કરતાં 85 માળ ચડાવી દીધા, પણ મગનું નામ મરી પાડે નહીં. એક શબ્દ બોલ્યો નહીં મોઢાની અંદરથી. પેલા 3 જણ ભેગા થઈને કે તો તું ભાઈ અમે અમને છેતરે છે, અમે 25 માળ સુધી ગળું દુખાડ્યું, તું કશું બોલતો નથી, અમને આવી રીતે અમને પગથિયા ચડાયા કરે છે. પેલો કે પણ હું વાત કરવાની ક્યાં ના પાડું છું, મને યાદ આવી જોઈએ ને,
હું કાંઈ ટીવી જોતો નથી, છાપા બહુ વાંચતો નથી, અને મારી યાદશક્તિ જાજી છે ને એટલે જૂનું વાંચેલું ભૂલી ગયો છું. મને કંઈક યાદ આવશે ને તરત હું વાત કરવા મંડી પડીશ. તમે ચઢવાનું ચાલુ રાખો એમ કહીને બીજા 10માં ચડાવીને 95 પહોંચાડ્યા 3 જણાને. અને પછી તો 3 જણા સંપ્યા. એ કે તું હવે વાત શરૂ કર, બાકી નહીતર અમે એક પગથિયું હવે ઉપર ચડવાના નથી. પેલા કે ભાઈ સાહેબ હું ના ક્યાં પાડું છું, પણ યાદ આવે પછી હું વાત શરૂ કરું ને, તમે ચઢવાનું ચાલુ રાખો. એમ કરતાં બીજા 3 માળ ચડાવીને 98 પહોંચાડ્યા. પછી તો 3 જણા જે હતા ને પગથિયા ઉપર બેસી જ ગયા કે હવે તો તું વાત શરૂ કરીશ ને પછી અમે ઊભા થઈશું, અને વાત જરા આમ ગરમી પકડશે ને એટલે આ પગથિયા ચડવાનું અમે ચાલુ કરીશું. પેલાને લાગ્યું કે હવે આ કોઈ રીતે માને એવા નથી, એટલે એણે કહ્યું કે હાળું હવે તમે તાર બહુ આગ્રહ કરો છો તો હવે હું વાત શરૂ કરું. એટલે કે ભાઈ હવે આમાં માન માગવાનું રહેવા દે, તારો વારો છે તાર વાત કરવાની જ હોય ને. પણ કે ખરેખર હું વાત કરું તમને. એટલે કે 3 માળ 25 માળ સુધી અમે વાત કરી છે, તારો વારો છે હવે કરવા માંડ ને એમાં પૂછપૂછ શું કરે છે, અમથી અમથા 23 માળ ચડાવી દીધા વાત કર્યા વગર. એટલે કે ખરેખર કહું છું હું વાત કરું તમને. બધા કે હા કર. કે તેણે વાત કરી કે આપણી જે ઓફિસની ચાવી છે ને હું નીચે ગાડીમાં ભૂલી ગયો છું. કે આટલી મોટી વાત કરી દીધી. બધાને મોતિયા મરી ગયા ત્યાં ત્યાં. બધા પોતે એકદમ ત્યાંના ત્યાં ફસકાઈ પડ્યા. તો હવે તમે વિચાર કરો કે એ જે ચાવી હતી એ કંઈ ઓફિસ જેટલી મોટી હશે. ત્યાર પછી એ ચાવી છે જે બારણા ઉપર તાળું માર્યું એ બારણા જેટલી મોટી હતી. તાર જે તાળું હોય એ તાળા જેટલી એ ચાવી મોટી હોય છે. ચાવી આટલી નાની અમથી તોલા ભારની હોય, પણ છેક આમ 98-99 સુધી પહોંચી ગયા હતા. એક જ માળ બાકી હતો, પણ હેઠા બધાને લાઈ એમ ભગવાનની ભક્તિ કરતાં 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 અક્ષરધામના છેલ્લા પગથિયા સુધી આપણે પહોંચી ગયા હોઈએ, આમ બારણું ઉઘડે ને અંદર જવાની તૈયારીમાં હોઈએ, પણ જો આ નાની અમથી આસક્તિ આ જગતમાં રહી ગઈ તો ત્યાંથી શ્રીજી મહારાજ પાછા અહીંયા વલસાડમાં લાવશે કે જાઓ થોડા સત્સંગ કરી અને પછી આવો. એટલે મહારાજ આપણને કહે છે કે સંસાર વ્યવહારની અંદર રહેવાનું, પણ જળ કમળવત. જેવી પ્રકારે પાણીમાં કમળ રહે પણ એ પાણી કમળને અડે નહીં, એ પ્રકારે આપણે કમળની જેમ રહેતા શીખવું, એ વાત ભગવાન સમજાવે છે. તમારું શર્ટ છે ને પાણીમાં બોળો અને પછી નીચો તો અંદરથી પાણી નીકળે, પણ રેનકોટને પાણીમાં બોળીને પછી નીચો પાણી નીકળે નહીં. કારણ કે રેનકોટ ઉપર પાણી પડ્યું નથી કે સર્યું નથી, એને અડતું જ નથી પાણી, એટલે રેનકોટને પાણી નડતું એ નથી. એમ આપણે પણ સંસારની અંદર આવી પ્રકારે રહીએ તો સંસાર આપણને લોપી શકે નહીં. તો આ સ્નેહરૂપી દોષ એનાથી પણ બચવાનું. ભગવાન અને ભગવાનના સંત સિવાય મન એ બીજે ન ભટકે એનું જો આપણે જાણપણું રાખીએ તો પછી આ ભક્તિ કરેલી લેખે લાગે. તો એટલી વાત એ ત્યાં આગળ કરી. અને ત્યાર પછી હવે માનરૂપી દોષ એની વાત એ શ્રીજી મહારાજ સમજાવે છે. આ અંતિમ કોઠો છે. જેમ અભિમન્યુ 6 કોઠા જીતી ગયો અને 7મો કોઠો લડતા લડતા મરાયો. આગળના 6 કોઠા એને પોતે પાર કરી ગયો, પણ 7મો કોઠો એની વિદ્યા એની પાસે નહોતી અને એની અંદર એ પોતે મરાયો. એમ આગળના દોષો બધા જે છે લોભ, કામ, સ્વાદ અને સ્નેહ, એના કરતાં આ માનરૂપી જે સ્વભાવ એ મહાભયંકર છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે માન મોટો છે અરી અજીત, સમજીને સંગત જો. આ માનરૂપી મોટો દુશ્મન છે કે જે એ માણસને પોતે હેરાન કરતો હોય છે. માનને કારણે માણસો એ મરી પડતા હોય છે. એક આવી પ્રકારે થોડુંક અપમાન થાય એની અંદર માણસને એવું વસમું લાગે કે જિંદગી ટૂંકાવી નાખે. સહેજ અમથું માન ના મળે એની અંદર તો કંઈનું કંઈ કરી નાખે. અને માન કેવું પ્રકારે લોકોને હેરાન કરે છે એની વાત કરતા શ્રીજી મહારાજ દક્ષ પ્રજાપતિનું આખ્યાન એ અહીંયા આપણને સમજાવે છે. આ આખ્યાન ભાગવતની અંદર પણ આપવામાં આવેલું છે અને એની કથા એ તો ઘણી બધી લાંબી છે, પરંતુ ટૂંકની અંદર પ્રસંગ એવો બનેલો કે એકવાર દક્ષ પ્રજાપતિ શિવજીના ઘેર ગયા, પણ શિવજી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા અને એમને ખબર ન પડી કે આ દક્ષ આવ્યા છે. દક્ષ એમના સસરા થાય. દક્ષે પોતાની દીકરી સતી એ શિવજી સાથે પરણાવેલા અને એ સસરા પોતાના આવ્યા છે આ જમાઈને ખબર નહીં, અને એ દક્ષનું કોઈ સન્માન થયું નહીં શિવના ઘેર, અને દક્ષને વસમું લાગ્યું. દક્ષને થયું કે હું આટલે દૂરથી આ જમાઈને મળવા આવ્યો અને એ તો આંખો મીચીને બેસી જ રહ્યો છે, કંઈ ઊભા થઈને સારા વચન કહેવા નહીં, આગતા સ્વાગતા કર્યું નહીં, કાંઈ જ નહીં. અને દક્ષ પોતે ત્યાંથી પાછા વળી ગયા. અને આટલું બધું એમને લાગી આવ્યું કે શિવજીને પણ હવે કે મારે પાઠ ભણાવવો એવું એમણે નક્કી કર્યું.
અને એક મોટો યજ્ઞ આયોજિત થયો. અને આ દક્ષ દ્વારા આયોજિત જે યજ્ઞ હતો એમાં દરેકને આમંત્રણ પત્રિકા મોકલાય કે ભાઈ આ દિવસે આ મુહૂર્તમાં અમારા ત્યાં યજ્ઞ છે, બધા સજોડે પધારજો. અને બધાને આમંત્રણ કાર્ડ ગયું, પણ શિવજીને આમંત્રણ પત્રિકા મોકલી નહીં. ખાલી એમને બતાવી દેવા માટે જ આ આખો યજ્ઞનું આયોજન કરવામાં આવેલું. માણસના અડધા પ્રારંભ આવા હોય લોકોને બતાવી દેવા માટેના. બાકી જો માણસના મનમાંથી આ વિચાર નીકળી જાય કે મારે કોકને બતાવી દેવું છે તો જિંદગીમાં અડધી નિરાશ થઈ જાય એવી હોય છે. પણ બધાની ઉપર છાપ પાડવા, બધાને બતાવી દેવા માટે માણસો મરી જતા હોય છે. તો આ દક્ષે પોતે મોટો યજ્ઞ કર્યો. કેટલો એમાં ખર્ચો થાય, કેટલું આયોજન, એ શેના માટે? બસ આવે હું શિવજીને પણ પાઠ ભણાવી દઉં. શિવજીને જ આવી રીતે બોલાવ્યા ને યજ્ઞમાં. જ્યારે પછી દિવસ આવ્યો યજ્ઞ શરૂ થવાનો, ત્યારે બધા દેવતાઓ પોતપોતાના વિમાનોમાં બેસી અને દક્ષિણા બાજુ જવા માંડ્યા. પાર્વતીજી બહાર બેઠા હશે ફળિયાની અંદર ઘરની, અને એ વખતે એમણે જોયું તો એક જ દિશાની અંદર બધા પ્લેન ઉડતા ઉડતા જાય. અને બધા ચિંતા, બધા આશ્ચર્ય થયું કે આ પ્રકારે આ બધા જ એક સાથે જાય છે, દેવતાઓ કઈ બાજુ જતા હશે. એટલે એમ જરા બૂમ પાડીને એકને ઊભા રાખવાની કોશિશ કરી કે ક્યાં જાઓ છો? કે નો ટાઈમ, જલ્દી મોડું થાય છે અમારે. કોઈ ઊભું જ ના રાખે. પછી તો પાર્વતીજીએ વિનંતી કરી ત્યારે વળી એક દેવતાએ જવાબ આપ્યો કે આ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, એની અંદર અમને બધાને આમંત્રણ છે એટલે અમે જઈએ છીએ. પાર્વતીને આશ્ચર્ય થયું. એમને થયું કે મારા પિતાના ત્યાં યજ્ઞ અને અમારે આપણે નહીં જવાનું? આ શિવજી ભૂલી ગયા લાગે છે આ મુહૂર્તનો ટાઈમ. અંદર ગયા અને શિવજીને વાત કરી કે આ પ્રકારે તમે આવી રીતે મારા પિતાના ત્યાં યજ્ઞ થાય છે ને કેમ અહીંયા બેસી રહ્યા છો? અને એ વખતે શિવજીએ કહ્યું ભાઈ આપણને કંઈ આમંત્રણ પત્રિકા આવી નથી, એટલે આપણે કેવી રીતે જઈ શકાય? ત્યારે શિવજીએ ના પાડી. પાર્વતી કહે છે કે પિતાને ઘેર જવામાં કાંઈ આમંત્રણ પત્રિકાની મારે જરૂર નથી. શિવજી કે રહેવા દો, ત્યાં જવામાં કંઈ સારાવાના નહીં થાય. પણ સતી પોતે માન્યા નહીં અને એ વખતે ત્યાં આગળ જાય છે. અને એ વખતે દક્ષ પ્રજાપતિ એ પોતાના દીકરી આવે છે તો પણ જે પેલી આંટી મનમાં પડી ગઈ હતી માનને કારણે, એને કારણે આ દક્ષ શિવજી પ્રત્યે જ બધા અપશબ્દો બોલવા લાગ્યા કે તારો આ પતિ તો મર્કટાક્ષ છે, એટલે કે એને માકડા જેવી તો આંખ છે, કારણ કે ત્રીજું લોચન ભાલમાં છે. એટલે આ વાત કરી કે ભૂત સંગી, કે ભૂતડાઓની ભેગો પડ્યો રહે છે. પછી મુંડસ્રક, એટલે ખોપરીઓની તો વળી માળા પહેર્યા કરે છે. સ્મશાનવાસી, એણે ઉતારો પાછો સ્મશાનની અંદર શોધ્યો છે. એકેય વાતે બરકત નથી, એવી પ્રકારના તારા ધણી છે. અને તું શું અહીંયા યજ્ઞની અંદર એકલી પોતે આવી પહોંચી? પ્રમુખ સાંઈ મહારાજ આ વાત કરતાં ઘણીવાર કહે છે કે આ દક્ષ પ્રજાપતિએ શિવજીને આટલા બધા વિશેષણો આપ્યા, ત્યારે દીકરી આપી ત્યારે ખબર નહોતી કે આ મૂર્તિઓ આવો છે. તે વખતે હોંશે દીકરી પરણાવેલી, ત્યારે ક્યાં બધું આ જ્ઞાન ગયું હતું? પણ જો માન આવે ને, જે સવળું દેખાતું એને બધું અવળું થઈ જાય. આપણા અંતરમાં અવળાઈ આવે ને, બહારનું બધું અવળું દેખાવા માંડે માણસને. આપણા અંતરમાં બગાડ પેસે ને, બહારે બધો બગાડ આપણને દેખાવા માંડે. કમળો થયો જેમ બધું પીળું દેખાય ને, એ માણસ પોતે બગડે ને, એને બધા બગડેલા પછી દેખાય. ગ્રેહામ ગ્રીન નામના એક પરદેશી તત્વચિંતકે બહુ સુંદર વાત કરી છે કે મેં 50 વર્ષ સુધી દુનિયાને સ્વચ્છ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પછી ખબર પડી કે ધૂળ તો મારા ચશ્મા ઉપર જ હતી. 50 વર્ષ સુધી દુનિયા બગડી ગઈ છે, દુનિયામાં બગાડ છે ને, એમ કરી કરીને દુનિયાને સુધારવાનો પ્રયત્ન કર્યો. પણ 50 વર્ષે કે મને જ્ઞાન થયું કે ધૂળ તો મારા ચશ્મા ઉપર લાગેલી હતી. ચશ્મા જ ખાલી સાફ કરવાના હતા પોતાના. એમ માણસે ખાલી પોતે જ સુધરવાનું છે તો આખી દુનિયા એના માટે સુધરેલી થઈ જાય. પણ આ દક્ષ પોતે બગડેલા માનને કારણે, તો શિવજી પણ એને બગડેલા લાગ્યા. અને સતીએ આવા પતિ વિશેના વચનો સાંભળ્યા અને એમને પણ થયું કે મારા પતિ વિશે આવું હીણું મારા પિતા જ બોલી રહ્યા છે, એના યજ્ઞમાં મારે ભંગાણ પાડવું. હવે યજ્ઞમાં બિચારા સતી એકલા કેમના ભંગાણ પાડી શકે? એટલે એમણે સીધો જ કૂદકો માર્યો પેલી યજ્ઞની વેદીમાં કે આ યજ્ઞની વેદીમાં હું પડીને બળી જાઉં ને તો આ યજ્ઞ બંધ રહે ને બાપનું ભૂંડું દેખાય. અને સતી પોતે યજ્ઞમાં પડ્યા અને યજ્ઞની વેદીમાં બળી મર્યા. અને આ જોયું અને શિવના ગણો વિફર્યા. અને દક્ષના યજ્ઞની અંદર જે કંઈ બધા માણસો ભેગા થયેલા બધાને પકડી પકડીને પોતે મારવા માંડ્યા. સામે દક્ષના માણસોએ પાછો શિવજીના ગણો પર હલ્લો બોલાવ્યો અને જે યજ્ઞની શાળા હતી, યજ્ઞશાળા, એ આખી સમરાંગણની અંદર ફેરવાઈ ગઈ. કેટલા એની અંદર મર્યા અને એમાં દક્ષનું મસ્તક એ આ શિવના ગણોએ પોતે કાપી નાખ્યું. પછી બધા બ્રહ્માની પાસે ગયા, વિનંતી કરી કે ભાઈ સાહેબ આ દક્ષને મારી નાખ્યા શિવના ગણોએ, તમે મહેરબાની કરીને એમનું મસ્તક ચોંટાડી દો.
ત્યારે બ્રહ્માએ કહ્યું કે હવે એમનું પોતાનું મસ્તક તો નહીં ચોંટે, પરંતુ બકરાનું મસ્તક આપણે એમની ઉપર ચોંટાડી દઈએ. અને એમનું મુખ એ દક્ષનું બકરાનું થઈ ગયું. પાર્વતી દક્ષના યજ્ઞમાં બળી મર્યા અને બીજા કેટલાય લોકો આ લડાઈની અંદર માર્યા ગયા. અને આવી મહા મોટી ધમાલ એ મચી ગઈ. એનું કારણ શું? એક દક્ષનું માન, કે બસ શિવજીએ મારું સન્માન ના કર્યું, એની અંદર તો આટલી બધી ધમાલ એ મચી ગઈ. તો આ માન છે એ માણસને કેટલું હેરાન કરતું હોય છે એ આપણને ખ્યાલ આવે. મોટા મોટા આનાથી છૂટી નથી શકતા. કોઈ આમ પોતાની સામે ન જોઈએ એમાં ઘણા દુઃખ લાગી જાય. વિન્સ્ટન ચર્ચિલ, બ્રિટનનો પ્રાઇમ મિનિસ્ટર, જેણે હિટલર જેવાને પણ પાછો પાડેલો, પણ એની નબળાઈ આ હતી, રસ્તે જતો હોય કોઈ એની સામું ન જુએ તો એને ખોટું લાગી જાય કે હું નીકળ્યો રસ્તે ચાલતા ચાલતો અને આ કોઈ મારી સામે નથી જોતું, એની અંદર એને અપમાન લાગી જતું. તો આવી રીતે માનને કારણે માણસો મૂંઝાતા હોય છે. ભગવાન કહે છે કે એ દોષને પણ આપણે મૂકવો. અને સત્સંગની અંદર તો ખાસ આપણે આજે સત્સંગ કરીએ છીએ એમાં મોટામાં મોટું આપણને આ માન જ નડતું હોય છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેર જો. 7 મણનો દૂધપાક કર્યો હોય, સરસ મજાનો સુરતી દૂધપાક કે જેમાં સળી નાખો ને તો ઊભી રહે, પડી ન જાય, એવો આમ ઘટ્ટ દૂધપાક થયો હોય, પણ એમાં સહેજ સાપની લાડ પડી ગઈ તો એ દૂધપાક પછી ખાવા જેવો રહે નહીં. અને જો કોઈ એને પીવે તો પ્રાણ હરે. એમ આ માન પણ એવું જ કે આપણે ગમે તેટલો સત્સંગ કરતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, પણ માનને કારણે માણસ પોતે પાછો પડી જાય. ગુણાતીતાનંદ સ્વામી એકવાર એક ગામની અંદર કથા વાર્તા કરતા હતા. આવા ચોમાસાના દિવસો, ગામડામાં તો તરત ગારો કાદવ કીચડ થઈ જાય. એમાં નાના ગોખરવાળા ગામના એક હરખા પટેલ, એ પોતે કાદવવાળા પગ લઈને સભા ચાલતી ત્યાં પ્રવેશવા ગયા. પાથરનું પાથરેલું એની ઉપર પગ મૂકે. પહેલાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પટેલ પટેલ ઊભા રહો કે જરા પગ ધોઈને આવો, કારણ કે જો આ શેતરંજી ઉપર આ કાદવવાળા પગ પડે તો શેતરંજી આખી બગડે, અને બગડે તો એ શેતરંજીને ધોવે ક્યારે, અને ધોવે તો પાછું ચોમાસામાં સુકાય ક્યારે. એટલે સ્વામીએ સહેજ આવી ટકોર કરી, એમાં પટેલ તરત જ પાછા વળી ગયા. બધાને થયું કે પટેલ બહુ અજ્ઞાનકિત છે. સ્વામીએ કહ્યું પટેલ પગ ધોઈને આવવાનું, તરત ઉપડ્યા પગ ધોવા. પણ એમને ખબર નહોતી કે આ પગ ધોવા નહીં પણ હાથ ધોવા જાય છે. એટલે પટેલ તો ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં. 7 દિવસ થઈ ગયા, પારણની પૂર્ણાવતીનો દાડો આવી ગયો, તોય દેખાયા નહીં. ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને કહ્યું કે પેલા પટેલ આવતા હતા કથા સાંભળવા માટે, એ કેમ હવે દેખાતા નથી? તારે કોકે વળી બારોબાર જવાબ દઈ દીધો, સ્વામી ધામમાં જતા રહ્યા હશે, એ પોતે ઉપડી ગયા હશે. એમ પેલો ફેરો ના ખાવો પડે ને તપાસ કરવાનો, એટલે ઘણા એવા હોય બારોબાર ઝીકી નાખે, નહીં તો કે આપણને ટાપુ ખવડાવશે પાછા. એટલે સ્વામીને કહ્યું સ્વામી એ તો ધામમાં જતા રહ્યા હશે. સ્વામી કે ના કે જાય એવા તો હતા નહીં કે, અને ધામમાં જાય તમે લઈ જઈએ ત્યારે જાય ને ત્યાં શું કે એમને એમ ઘૂસી જવાય છે, એટલે કે જાઓ ઘેર જઈને બોલાઈ આવો એમને. એટલે 2 હરિભક્તો ઊભા થયા અને પટેલના ઘેર ગયા. ત્યારે હરખા પટેલ તો ઓસરીમાં બેઠેલા નિરાતે, જઈને વાત કરી કે ચાલો પટેલ, તમને ગુણાતીતાનંદ સ્વામી યાદ કરે છે, તમે કેમ દેખાતા નથી કથા વાર્તા સાંભળવામાં? ત્યારે પટેલે કહ્યું કે સ્વામીને કહી દેજો કે પટેલ છે ને પગ ધોઈને આવશે. હરિભક્તો સમજી ગયા કે આમણે પગ તો ધોયા હશે કે નહીં ધોયા, પણ હાથ તો ધોઈ જ નાખ્યા સત્સંગથી. આ જન્મે આવે એવા આવે છે નહીં, કારણ કે જે ટોનમાં બોલે સમજી ગયા કે આમને ખોટું લાગી ગયું લાગે છે. એટલે પાછા આવ્યા હરિભક્તો. ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, પેલા જે પટેલ છે એને તમે પગ ધોવાનું કહેલું, પણ એમાં એમને ખોટું લાગી ગયું લાગે છે, અને હવે પોતે પાછા સત્સંગમાં આ જન્મે તો આવે એવા રહે નથી. આગલા જન્મની વાત તમે જાણો ને એ જાણે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એવું થયું કે? ત્યારે જુઓ આ પ્રકારની વાત બની ગઈ. હવે સ્વામીએ કંઈ આમ ધૂતકારીને કાઢી નહોતા મૂક્યા, કંઈ આમ કટાક્ષ નહોતો કર્યો, સ્વાભાવિક. સ્વામીએ સહેજે કહેલું કે પટેલ જરા પગ ધોઈને આવો, પણ અંતરમાં એવું માન ભર્યું હશે કે આટલામાં એમને ખોટું લાગી ગયું. હવે જ્યારે ઘેર ગયા હશે ત્યારે ઘરવાળાએ નહીં કહ્યું કે પટેલ પગ ધોઈને આવો, તો ત્યાં પગ ધોઈને ઘરમાં ગયા હશે ને બોલવું હશે ઘરવાળાને ધોયા હશે દૂધે, પણ અહીંયા પોતે ધોઈ શક્યા નહીં. તો જ્યાં માન મૂકવાનું હતું ત્યાં પકડી રાખ્યું, અને જ્યાં માન રાખવાનું હોય ત્યાં મૂકી દીધું. આ સત્સંગમાં તો માન મૂકવાનું હોય, ભગવાન અને સંત આગળ તો માન મૂકવાનું હોય, પણ ત્યાં માણસ પકડી રાખે, અને બહાર બધે જ્યાં માન રાખો ને ત્યાં મૂકી દે. સિનેમા જોવા જાય તો થિયેટરની અંદર તડકામાં કલાક સુધી લાઈનમાં ઊભો રહે, ત્યાં કોઈ પાણીનો ભાવ એને પૂછે નહીં, કે ત્યાં કોઈ પંખો નાખવાય ના આવે, તમે કલાકથી તડકે ઊભા છો, લાવો તમને પંખા નાખે. થિયેટરવાળા વ્યવસ્થા કરી આપે છે, તોય કોઈને ખોટું લાગતું નથી કે અમે સ્પેશિયલ 10-15 રૂપિયાની ટિકિટ ખર્ચીને તમારા થિયેટરમાં ફિલ્મ જોવા આવ્યા, તોય તમે અમારો પાણીનો ભાવ પૂછ્યો નહીં. આનંદ થાય, ભલે 15 રૂપિયામાં પણ ટિકિટ મળી ગઈ ને, બ્લેકમાં ન લેવી પડી ને આપણે.
અને મંદિરમાં ગયો હોય ને સહેજ આમ જમવા માગું પાછું થાય ને તરત હાથમાં પાણી લે કે અધ્યાત્ર માસો તમે માસે અધિક શ્રાવણ માસે આ મંદિરમાં હવે આવે બીજો કે ફરી વાર કોઈ દાડે અહીંયા આવવું નથી. તો આવું માન આપણને ત્યાં માન રાખવાનું હોય ત્યાં મૂકી દે અને અહીંયા ભગવાન આગળ માન મૂકવાનું હોય ત્યાં અટંટ થઈ જાય. તો પછી આ સત્સંગમાં આપણને સુખ આવે નહીં. તો ભગવાન સ્વામિનારાયણે આ 5 દોષોથી થતા પતનની વાત આપણને સમજાવી. માણસ માત્ર એ આજે આ સ્વભાવને લીધે દુઃખી થાય છે. એના દુઃખનું કારણ આ સ્વભાવ છે અને એમાં મુખ્ય 5 દોષો એને કારણે માણસ હેરાન પરેશાન થાય છે. ત્યારે એને ટાળવાની વાતો એ ભગવાન સ્વામિનારાયણે પોતે સમજાવી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે. ગઈકાલે આપણે વાત કરેલી કે આ સંપ્રદાય એ ખાલી તાળીઓ પાડીને ભજન કરીને આવી રીતે 2-4 મિનિટ કથા સાંભળીને પ્રસાદી જમીને ઘેર જતા રહેવાનો સંપ્રદાય નથી. આ સંપ્રદાયમાં તો જીવના પરિવર્તનની વાતો છે. આ સંપ્રદાયની અંદર જીવનને ઘડવાની વાતો છે. આ સંપ્રદાયમાં અંતરને શુદ્ધ કરીને ભગવાનને પામવાની વાતો છે. તો આ પ્રકારનો એક સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે પોતે સ્થાપ્યો અને ધીમે ધીમે કરતા ઘણા બધા લોકો એની અંદર ભળવા માંડ્યા. કારણ કે આવો શુદ્ધ સંપ્રદાય એ બીજે ક્યાંય જોયો નહોતો કોઈએ કે આ સંપ્રદાયની અંદર સંતો હોય એ નિર્વ્યસની હોય. એ સંતો એ પોતે ભાંગ ગાંજો વગેરે માદક પદાર્થોથી દૂર રહેતા હોય. એ સંતો પોતે આ પ્રકારે અતિ નિસ્પૃહી થઈ અને સમાજની સેવા કરતા હોય. આ સંપ્રદાયની અંદર સંતો લોકો એવા જોયા કે જે પોતે આ પ્રકારે બ્રહ્મચર્યને પાળતા હોય. આ સંપ્રદાયની અંદર સાધુઓ લોકો એવા જોયા કે જે નાનામાં નાના માણસને પણ એ પહેલામાં પહેલો હાથ અને સાથ આપતા હોય. લોકોને લાગ્યું કે આ તો કંઈક નવીન વાત એ ભગવાન સ્વામિનારાયણે પ્રસરાવી. સ્વામિનારાયણના સત્સંગીઓને એમણે જોયા કે જે ગાળ્યા વગરના પાણી પણ પીવે નહીં, જે પડેલી વસ્તુ એને પણ દુકાળના સમયે હાથમાં ઝાલે નહીં, કે પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રે, પર સ્ત્રી અને માત અને બહેન સમાન જુએ. આવી સંપ્રદાયના અનુયાયીઓની ઉજળામણ એ બધાએ જોઈ અને થયું કે સ્વામિનારાયણે તો ખરેખરો સદ્ધર્મ સ્થાપ્યો છે. અને લાખોની સંખ્યામાં એ બધા સંપ્રદાયની અંદર ભળવા માંડ્યા. ભગવાન સ્વામિનારાયણે પણ બધા મોટા મોટા ઉત્સવો એ ધીમે ધીમે કરતા ગયા અને સંપ્રદાયની અંદર અનેક પ્રકારનું લોકોને પોતે સુખ આપતા. અને એમ કરતાં કરતાં ભગવાન સ્વામિનારાયણે પોતે સંપ્રદાય અને સંસ્કૃતિની રક્ષા કાજે 3 મહાન મોટા કાર્યો પણ એમના જીવનની અંદર કર્યા. એ 3 કાર્યો હતા મંદિર, શાસ્ત્ર અને સંતના સર્જનના. આપણે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે આપણી સંસ્કૃતિ એ વર્ષોથી અનેક આક્રમણકારોનો સામનો કરતી આવી છે, છતાં પણ આ સંસ્કૃતિ તૂટી નથી. ભારતની સિવાય દુનિયાની અંદર બીજી ઘણી બધી સંસ્કૃતિઓ હતી. રોમન સંસ્કૃતિ હતી, ગ્રીક સંસ્કૃતિ હતી, પિરામિડોની ઇજિપ્તની સંસ્કૃતિ હતી. પણ એક હુમલાખોરો આવ્યા અને એકી સંસ્કૃતિ ધૂળમાં મળી ગઈ. પરંતુ ભારતનો ઇતિહાસ આપણે જોઈએ છીએ તો વર્ષોથી આ સંસ્કૃતિ ઉપર કેટલા બધા લોકોએ આક્રમણો કર્યા છે. શક આવ્યા, હુણ આવ્યા, કુષાણ આવ્યા, મોગલો આવ્યા, મુસ્લિમો આવ્યા, અંગ્રેજો આવ્યા. અનેક લોકોએ આ સંસ્કૃતિને નષ્ટ ભ્રષ્ટ કરવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ આજે પણ આટલા બધા આક્રમણો પછી આપણી સંસ્કૃતિ એ અડીખમ ઊભી છે. હિન્દુ ધર્મ એ હજી પણ આ પૃથ્વી ઉપરથી નામશેષ નથી થઈ ગયો. એનું કારણ શું હશે? કવિ ઇકબાલે એની કવિતાની અંદર બહુ સુંદર વાત લખી છે કે રોમા મિશ્ર और सब मिट गए जहाँ से कुछ बात है ऐसी कि हस्ती मिटती नहीं हमारी सदियों रहा है दुश्मन दौरे जहाँ हमारे. તો આ પ્રકારે એણે વાત કરી કે આ યુનાન, મિસર और રોમા સબ મિટ ગયે જહાં સે. યુનાનની સંસ્કૃતિ એ પણ આ પૃથ્વી ઉપરથી ઓઝલ થઈ ગઈ. મિસરની સંસ્કૃતિ ચાલી ગઈ અને આ ગ્રીક સંસ્કૃતિ ચાલી ગઈ. પરંતુ કુછ બાત હૈ એસી કે હસ્તી મિટતી નહીં હમારી. પણ આ ભારત પાસે કંઈક એવું છે કે જેનાથી એ નાશ નથી પામતું. તો એ શું છે? એ કુછ બાત એ શું છે? તો આ 3 વસ્તુઓ મંદિર, શાસ્ત્ર અને સંત એણે આ હિન્દુસ્તાનને ટકાવ્યું છે. સારે જહાસે હિન્દુસ્તાને કોણે બચાવ્યું છે? એ હિન્દુસ્તાન એને વિશ્વની ટોચ ઉપર એ આ મંદિર, શાસ્ત્ર અને સંતોએ મૂક્યું છે. સંસ્કૃતિના 3 આધાર સ્તંભ છે. મંદિરોએ આપણી સંસ્કૃતિને બચાવી અને એને કારણે આક્રમણો પછી પણ આપણે એવા ને એવા રહ્યા છીએ. પરદેશથી જે આક્રમણકારો આવતા એ પોતે આ વાત સારી રીતે જાણતા
અને એટલે જ પરદેશથી જે હુમલાખોરો આવ્યા એમણે કોઈ હોસ્પિટલો પહેલાં તોડી નથી, કોઈ સ્કૂલો તોડી નથી, કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક તોડ્યા નથી, પણ પહેલાં ઘા એ લોકોએ મંદિરો ઉપર કર્યા. એ જાણતા હતા કે ભારતમાં જ્યાં સુધી મંદિરો હશે ત્યાં સુધી આ ધર્મ, આ સંસ્કૃતિને કદી આપણે મિટાવી શકીશું નહીં. બહારના લોકોને ખબર હતી, પણ ઘણીવાર હિન્દુસ્તાનના લોકોને ખબર હોતી નથી. અમથે અમથા પ્રશ્નો ઉઠાવતા કે મંદિરોની શું જરૂર છે, એટલે મંદિરો છે એટલે તો આપણે ટક્યા છે. પરંતુ આ સમાજનું જે અજ્ઞાન એ ઘણીવાર ઘણા મોટા મોટાની અંદર એ જોવા મળે કે મંદિરો શું બાંધવાના, પથ્થરના ખડકલા શું કરવાના, પણ મંદિરો એ સંસ્કૃતિના રક્ષકો છે. ભારતને આ મંદિરોએ બચાવ્યું. બીજું શાસ્ત્રો, જવાહરલાલ નહેરુએ વાત કરેલી કે ભારતમાંથી રામાયણ અને મહાભારતને ખેંચી લેવામાં આવે તો શું થાય કે ભારત મટી જાય. ભારતનો પિંડ એ રામાયણ, ગીતા, ભાગવત, મહાભારત, ઉપનિષદ આ બધા શાસ્ત્રોએ ઘડ્યો છે. અને ત્રીજી વસ્તુ છે સંત, કે સંતોએ પોતે પોતાના જીવનથી અનેકને ઘડ્યા કે જેણે આ સંસ્કૃતિને બચાવી. સમર્થ સ્વામી રામદાસ એણે શિવાજીને ઘડ્યા અને એ શિવાજીની ભવાની તલવારે એ મુસ્લિમ આક્રમણકારોને અટકાવ્યા. અને એટલે કહેવત પડી ગઈ કે અગર શિવાજી ન હોત તો સુન્નત હો જાત સબકી. તો સંતો એણે આ સંસ્કૃતિને ટકાવી છે. રામકૃષ્ણ પરમહંસ એણે એક વિવેકાનંદને તૈયાર કર્યા, આખા વિશ્વની અંદર હિન્દુ ધર્મને એમણે ડંકો વગાડ્યો. તો સંતો એ પણ આ સંસ્કૃતિને ટકાવે છે. તો ભગવાન સ્વામિનારાયણ એમના જીવનકાળ દરમિયાન ત્યાર પછી આ સંસ્કૃતિના પોષક રક્ષક એ મંદિરોના નિર્માણ કર્યા. માત્ર 8 વર્ષના ટૂંકા ગાળાની અંદર એમણે 6 ભવ્ય શિખરબદ્ધ મંદિરો એ ગઢડા, જુનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ, વડતાલ અને ગઢડાની અંદર તૈયાર કરી દીધા. અને ત્યાર પછી એમણે 500 ઉપરાંત પરમહંસો સર્જ્યા કે જે પરમહંસોની સાધુતાએ લોકોમાં સંસ્કારોનું સિંચન કર્યું. અને એમણે વચનામૃત અને શિક્ષાપત્રી એવા 2 અદ્ભુત ગ્રંથોની પણ રચના કરી કે જે આજની તારીખે પણ માણસને કેવી રીતે જીવન જીવવું એ બતાવે છે. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે જે રચી એના માટે કહ્યું છે કે મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ. જેમ તમે ફ્રીજ ખરીદી લાવો, ટીવી ખરીદી લાવો તો એ કેમ વાપરવું એની એક પુસ્તિકા તમને આપવામાં આવે છે કે ભાઈ આ વસ્તુને આ રીતે તમારે વાપરવી. મેન્યુઅલ કહેવાય, માર્ગદર્શિકા. તો ભગવાને આપણને જીવન આપ્યું, એ જીવન કેમ વાપરવું એની મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ આ શિક્ષાપત્રી, માનવ જીવનની માર્ગદર્શિકા. માત્ર 212 શ્લોકની અંદર એવું અદ્ભુત જ્ઞાન શિક્ષાપત્રીમાં ભગવાને મૂક્યું છે કે એની અંદરથી જો માણસ કંઈક શીખે તો એના જીવનમાં આ કળિયુગ ટકી શકે નહીં. એકવાર પ્રસંગ એવો બનેલો, અંગ્રેજ અમલદાર જામનગર જિલ્લાની અંદર વિગોટી એટલે કે રેવન્યુ ઉઘરાવવા માટે નીકળેલો. સાથે એક સ્થાનિક માણસ એણે રાખેલો ગામડાના રસ્તા બતાવવા માટે. આ અંગ્રેજ અમલદાર એ હોળી સંઘ, ધુડકોટ આ બધા ગામોની અંદર મહેસૂલ ઉઘરાવવા માટે ફરતો હતો. એક ગામની અંદરથી એ પોતે નીકળ્યો ત્યારે ગામની અંદર જે કજિયા હતા ને જોઈને આમ ત્રાસી ગયો. અંદર માણસો કેટલા બધા ઝઘડતા હતા, ગામમાં શાંતિનું નામ નિશાન નહીં, અને પાર વગરની બધી ધમાલ એણે જોઈ. અને પછી બીજા ગામની અંદર પોતે ગયો. પાસેનું જ ગામ હતું, 2 કિલોમીટર દૂરનું, પણ ત્યાં એકદમ શાંતિ, બધા એકબીજાની સાથે સુમેળથી રહેતા હતા, કોઈ વ્યસન કોઈની અંદર જોવા મળે નહીં, અને એકદમ એખલાસવાળું વાતાવરણ એ જોયું. અને આશ્ચર્ય થયું કે આ 2 ગામ આટલા પાસે છે છતાં પણ આટલો ફેર કેમ બંનેની અંદર. પેલો જે સ્થાનિક માણસ સાથે હતો એને પૂછ્યું કે આવું કેમ બન્યું આ બંને ગામની અંદર. ત્યારે પેલાએ કહ્યું કે જુઓ સાહેબ, જે આ શાંત ગામ, સુખી માણસોવાળું ગામ આપણે જોઈએ છીએ ત્યાં આગળ સ્વામિનારાયણનો સત્સંગ છે. અને એ બધા જ ગામના માણસો ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રી પ્રમાણે એ પોતે જીવી રહેલા છે. અને આ જે બીજું ગામ આપણે જોયું કે જ્યાં તમને કજિયો, ક્લેશ, કંકાસ બધું દેખાયું, એ ગામની અંદર હજી સુધી આ સત્સંગ એ પહોંચ્યો નથી. શિક્ષાપત્રી શું છે એની કોઈને ખબર નથી. અને આ બધી ધમાલ ને ત્રાસ ને બધું દેખાય છે. પેલા અમલદારને થયું કે જો સ્વામિનારાયણની શિક્ષાપત્રી વાંચવાથી સમાજમાં શાંતિ આવતી હોય તો બધાએ આ શિક્ષાપત્રી પ્રમાણે રહેવું જોઈએ, બધાએ સ્વામિનારાયણ થઈ જવું જોઈએ. એટલે ઓફિસમાં જઈને પહેલું કામ શું કર્યું, એક સર્ક્યુલર તૈયાર કર્યો, સબ સ્વામિનારાયણ હો જાય એવો. અને એણે પોતે આ ફરમાન આખું તૈયાર કરી નાખ્યું કે મારા રાજ્યની હદમાં જે કોઈ હોય બધાએ આ ધર્મ પાળવો. અને આખો મુસદ્દો તૈયાર કર્યો. પછી એનો જે સાથી અમલદાર હતો એને બતાવ્યો કે આ શું છે, કે આવી રીતે આપણે કરી નાખીએ
તો આપણે પછી રાજ્યમાં બિલકુલ શાંતિ જ રહેશે, આપણે બંદૂકો વાપરવાની જરૂર જ નહીં પડે. પહેલાંએ કહ્યું કે આ ધર્મમાં દખલ કરવાનું રહેવા દો, જેને જે ધર્મ પાળવે એ પાળવા દો ને આપણે રાજથી મતલબ છે કે બીજાથી કે. અને ખરેખર અંગ્રેજોને તો રાજ્યની જ લાલચ હતી, એટલે પેલાને વળી આ વિચાર શીરાની જેમ ગળા નીચે ઉતરી ગયો. એણે પોતે સર્ક્યુલર બધે ફેરવ્યો નહીં, પણ જ્યાં સુધી એ રહ્યો ત્યાં સુધી બોલતો હતો કે સ્વામિનારાયણ અચ્છા હે, તો સ્વામિનારાયણ ક્યું નહીં હો જાતે હે. આ પ્રસંગ એ ગુજરાતના ઇતિહાસની અંદર નોંધાયેલો છે. આ કોઈ કપોળકલ્પિત વાત નથી. તો આપણને ખ્યાલ આવે કે કેવું અદ્ભુત શાસ્ત્ર આ શિક્ષાપત્રી એમણે પોતે આપી છે, કે જેને કારણે સમાજની અંદર શાંતિ આવી ગયેલી. અને એટલે ગોરા હાકેમો એ બધા આકર્ષાયા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે, કે જ્યાં આપણા શસ્ત્રોથી શાંતિ નથી આવતી ત્યાં સ્વામિનારાયણ એ પોતે માળા અને ગુલાબ રાખીને હાથમાં ફરે છે, એ કેમના શાંતિ સ્થાપી શકે છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમે લોકોને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાનું કહીએ છીએ અને એમના જીવનમાં શાંતિ આવે છે. આ વાતની ખબર મુંબઈના ગવર્નર જ્હોન માલ્કમને પડી અને પોતે મુંબઈથી છેક રાજકોટ સુધી એ ભગવાન સ્વામિનારાયણને મળવા માટે દોડતો દોડતો આવ્યો. ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે જ્યાં અમારા કાયદા, જ્યાં અમારા શસ્ત્રો બુઠ્ઠા પુરવાર થયા, ત્યાં તમે આ કાર્ય કેવી રીતે કરી શક્યા શાંતિ સ્થાપવાનું? ભગવાન સ્વામિનારાયણ એ વખતે એને શિક્ષાપત્રી આપી. કહ્યું કે જુઓ, અમારો પીસ બોમ્બ છે, કે આનાથી બધે શાંતિ પ્રવર્તે છે. પહેલાં એ વાંચ્યું, જોયું, એને ગમી ગઈ આ વાતો બધી, અને શિક્ષાપત્રી પોતાની સાથે લઈ ગયો લંડન. અને આજે પણ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી સર જ્હોન માલ્કમને આપેલી એ ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડલિયન લાઇબ્રેરીની અંદર કાચની કેબિનમાં સાચવીને રાખવામાં આવેલી છે. ત્યારે આ ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્ર આપ્યું. 212 શ્લોક પ્રમાણે જો આપણે રહીએ તો કોઈ આ કળિયુગની અસર આપણને એ નડી શકે એવી નથી. એકવાર ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર બેઠેલા, સંતો બધા ગામડે ફરીને આવ્યા અને સ્વામીએ સમાચાર પૂછ્યા કે બધા હરિભક્તો સુખિયા તો છે ને? ત્યારે બધાએ કહ્યું કે સ્વામી, આ વરસાદ ખેંચાયો છે. બધા હરિભક્તોએ પ્રાર્થના કરી છે કે સ્વામીને કહેજો વરસાદ પાડે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હવે તમે જ્યારે ગામડે જાઓ ત્યારે બધા હરિભક્તોને કહેજો કે એ બધા જો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તો 7 દુકાળ સામટા પડશે ને તો પણ એમનો વાળ વાંકો નહીં થાય. અને શિક્ષાપત્રી જો એ લોપશે તો છતે વરસાદે પણ દુખિયા રહેશે. તો આ સુખની ચાવી એ શિક્ષાપત્રીની અંદર મૂકીશ. ગુણાતીતાનંદ સ્વામી તો ઘણીવાર કહેતા કે અમરીશ રાજાની રક્ષામાં તો ભગવાને એક સુદર્શન ચક્ર મૂકેલું, પણ ભગવાન સ્વામિનારાયણ એવા દયાળુ છે કે એમણે પોતાના ભક્તોની રક્ષા માટે 1-2 નહીં પણ 212 સુદર્શન ચક્ર મૂક્યા છે. શિક્ષાપત્રીનો એક એક શ્લોક એ આપણી રક્ષા માટે છે, એક એક શ્લોક એ આપણા રક્ષણ માટે પર્યાપ્ત છે. તો આવું એક અદ્ભુત શાસ્ત્ર એમણે આપ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતના એ નાયબ વડાપ્રધાન હતા અને ગૃહપ્રધાન હતા સર્વપ્રથમ. એમણે પોતે વાત કરેલી કે આ દેશનો નાગરિક જો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો આ દેશની અંદર ન્યાયાલય અને પોલીસ તંત્રની બહુ ઓછી જરૂર પડે. તો આપણા ઘરની અંદર સુખ શાંતિ લાવવા માટેનું એક અમોઘ શાસ્ત્ર એ ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી આપી. અને બીજા એમના વચનામૃતો. અને આ પ્રકારે મંદિર શાસ્ત્રને સંતોના સર્જન દ્વારા એમણે સમાજની આખી કાયા પલટ કરી. જ્યારે ગુજરાતની અંદર આવ્યા ત્યારે જે અંધાધૂંધી હતી એ બધી જતી રહી, શાંતિ ગુજરાતની અંદર સ્થપાઈ ગઈ. અને એ સમયની અંદર ઘણા બધા લોકો એમના કાર્યથી પ્રભાવિત થયેલા. અને રેમન્ડ વિલિયમ્સે તો ત્યાં સુધી લખી નાખ્યું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર આવ્યા, ગુજરાતમાં આવ્યા, એ વખતે જે પરિસ્થિતિ હતી અને ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ રહ્યા અને ગુજરાતમાં જે પરિસ્થિતિ બદલાઈ એને વર્ણન કરવા માટે 1-2 પાનાઓથી નહીં ચાલે, પણ આખા ને આખા ગ્રંથો એ આપણે આરક્ષિત રાખવા પડશે. એવું ભવ્ય કાર્ય 28 વર્ષની અંદર એમણે પોતે કરી નાખ્યું. કનૈયાલાલ મુનશીએ કહી દીધું કે બીઇંગ એ બ્રાહ્મણ, એ staunch Vaishnav, a versatile Pandit, an ideal sannyasin, a sadhu cum reformer, Bhagavan Swaminarayan added a great enlightenment by his life and living to the Gujarat. કે ભગવાન સ્વામિનારાયણ એ પોતે એક આદર્શ સંન્યાસી હતા, એક ચુસ્ત વૈષ્ણવ હતા અને એક આદર્શ ગુરુ હતા, એક આદર્શ બ્રહ્મચારી હતા. અને પોતાના જીવન અને કાર્યથી એમણે પોતે ગુજરાતની અંદર નવો પ્રાણ પૂર્યો, નવો પ્રકાશ પાથર્યો
અને જે કોઈ એમનું કાર્ય જોતા એ બધા મંત્રમુગ્ધ થઈ જતા. અને આ પ્રકારની એમણે પોતે આ સમાજની કાયા પલટ કરી દીધી. અને ગામોગામ ભગવાન સ્વામિનારાયણ પોતે વિચરતા, ભક્તોને સુખ આપતા, લોકોના પરિવર્તન કરતા. અને એમ કરતાં કરતાં એક સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કોઈક એક ગામની અંદર વિચરણ કરતાં કરતાં સભા ભરીને બેઠેલા. ત્યાં ભાલચંદ્ર શેઠ નામના સુરતના એક હરિભક્ત પહોંચ્યા. અને આ જે હરિભક્ત બધા સુરતના સંઘ સાથે ગયેલા. અને કથાની અંદર ભાલચંદ્ર શેઠ એ શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે. અને એ પ્રશ્નના ઉત્તર ભગવાન સ્વામિનારાયણ પોતે આપે છે. એ પણ એક સત્સંગી જીવનનો અતિ ઉત્તમ ભાગ છે. જ્યારે જ્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સત્સંગી જીવન ગ્રંથની કથા કરતા, ત્યારે આ ભાલચંદ્ર શેઠના 4 પ્રશ્નો એનું બહુ વિસ્તારથી એ નિરૂપણ કરતા. એટલે એમનો પણ આ પ્રસાદીનો ભાગ એને પણ આજના પ્રસંગે આપણે જોઈએ તો આ ભાલચંદ્ર શેઠ એમણે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યા. 4 પ્રશ્નો એ પોતે ભગવાનને પૂછે છે કે ભગવાનના વિશે જે ભક્તિ, એની વાતો શાસ્ત્રોમાં ઘણી બધી કરી છે. મોક્ષ મેળવવા માટે ભક્તિ જેવું કોઈ મોટું સાધન નથી. શંકરાચાર્યએ પણ લખ્યું કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી. મોક્ષની ઘણી બધી સામગ્રી છે, તપ, વ્રત, યજ્ઞ, યાગ, તીર્થ, આ તે બધું, પણ એમાં ભક્તિ એ સૌથી મહાન છે. નરસિંહ મહેતાએ પણ લખ્યું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું 14 લોકમાંહી નાહી રે. આ 14 લોકમાં ભગવાનને મેળવવા ભક્તિ જેવી કોઈ વાત નથી. તો આવ્યો ભક્તિનો અપરંપાર મહિમા તો છે, પરંતુ એ ભક્તિનું રૂપ શું, એવી વાત આ ભાલચંદ્ર પૂછે છે કે સા કીદૃશી તામ દૃઢમ આશ્રિતા છે. એ તે ભગવાનને પૂછે છે કે સા કીદૃશી, કે એ ભક્તિ એનું રૂપ શું છે, એનું લક્ષણ શું. પછી જે ભક્તિ કરતા હોય એ ભક્ત એનું લક્ષણ શું. પ્રીતિશ્ચ તેષામ ઇહ કીદૃશી સ્યાત. એ ભક્તને ભગવાનમાં કેવી પ્રીતિ હોય. અને કૃષ્ણસ્ય ચ તેષુ નાથ, અને ભગવાનને ભક્તમાં કેવી પ્રીતિ હોય. આ 4 પ્રશ્ન પૂછ્યા કે ભક્તિનું લક્ષણ શું, ભક્તનું લક્ષણ શું, ભક્તને ભગવાનમાં કેવી પ્રીતિ હોય, અને ભગવાનને ભક્તમાં કેવી પ્રીતિ હોય. આ 4 ભક્તિ સંબંધી પ્રશ્નો એ ભગવાન સ્વામિનારાયણને જ્યારે આ ભાલચંદ્ર શેઠે પૂછ્યા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ હવે દરેકના ક્રમ પ્રમાણે ઉત્તર આપે છે. અને એમાં ભક્તિનું લક્ષણ બતાવતા એમણે કહ્યું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. કે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું, એમના ગુણગાન ગાવા, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, ભગવાનનું નામ સ્મરણ કરવું, પાદ સેવનમ, કે ભગવાનની સેવા કરવી, અર્ચનમ, ચંદન વગેરે ઉપચારથી ભગવાનની પૂજા કરવી, વંદનમ, ભગવાનને હાથ જોડીને નમસ્કાર કરવા, દાસ્યમ એટલે કે ભગવાનના સેવક દાસ થઈને રહેવું, સખ્યમ એટલે કે ભગવાનની સાથે મિત્ર ભાવે કરીને ભક્તિ કરવી, અને આત્મનિવેદનમ કે સગળું ભગવાનને અર્પણ કરી દેવું. આ 9 પ્રકારની ભક્તિ છે. ત્યાર પછી ભક્તનું હવે લક્ષણ શું એ વાત સમજાવે છે. જાત જાતના બધા લક્ષણો ભક્તના એ લોકોએ પોતાની મનની માન્યતાઓ પ્રમાણે ગોઠવેલા હોય છે. સમાજની અંદર તમે જાઓ તો ભગત કોને કહેવાય, તો દરેકની પોતપોતાની જુદી જુદી માન્યતાઓ હોય. ઘણીવાર કેટલાક લોકો નવરાત્રિમાં 9 દાડા દાઢી વધારે, લોકો શું કહે બહુ ભગત છે, કે એટલે દાઢી વધારવામાં ભગત થઈ જવાતું હશે. પણ આવી પણ એક માન્યતા કે આ જરા ભગત છે. પેલી નરસિંહ મહેતા જેવી ટોપી લઈને હાથમાં કરતા લઈને કોઈક ફરતું હતું, શું કે બધા કે ભગત લાગે છે. કે ઘણીવાર લોકોને જગતમાં કંઈ ગતાગમ ના પડતી, અને એને કેટલા કે આ બહુ ભગત માણસ છે, એટલે સમજવાનું કે અડધો ડફોડ જેવો છે. તે ભગત સંઘને એને ઘણા લોકો આપતા હોય છે. તો આવી બધી પ્રકારે એ ભગતપણું જગતમાં છે. પરંતુ એ સાચો ભક્ત કેવો હોય એ વાત કરતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ન યાતિ તચ્ચિંતન વર્જિત ક્ષણો યેશામ સદા તન નિહિત અંતરાત્મનામ. કે ભગવાનના ચિંતવન સિવાય એક ક્ષણ પણ એ વૃથા જવા ન દે, એ ભક્તનું લક્ષણ. કે ભક્ત એ નિરંતર ભગવાનની ભક્તિ પરાયણ રહેતા હોય. તો આ વાત એ અહીંયા શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. આપણે બધા ભક્ત છીએ, પરંતુ હવે આપણે શાસ્ત્રમાં જેને ભગત લખ્યા છે એવા થયા છે કે નહીં એ આપણે હવે સમજવાનું. ભગવાન આપણી સામે અરીસો ધરે છે. અરીસો માણસ જેવો હોય ને એવું બતાવી આપે. તમારા શરીર ઉપર જે ડાઘ હોય એને પણ બતાવે, અને જે ઉજળાશ હોય એને પણ બતાવે.
અરીસો છે એ આપણી ખામી પણ બતાવે અને આપણી ખૂબી પણ બતાવે છે. અરીસો કોઈ રાગ દ્વેષ રાખતો નથી, એ જેવું હોય આપણું એ બધું બતાવી દે. કોઈના માટે એને રીસ પણ નથી, એટલે એને અરીસો કહે છે કે જેવા હોય તમે હું તમને બતાવી દઈશ. તો આ પ્રકારની વાત એ અરીસાની છે. ન તો માણસ રીસાઈ ગયો ને તેના અભિપ્રાય બધા બદલાઈ જાય. જેની ઉપર આપણને રીસ ચડી સારો હોય તો ખોટો થઈ જાય, ખોટો હોય તો સારો થઈ જાય. પણ દર્પણને એવું હોતું નથી, રીસ વીસ વગેરે. એટલે એ અરીસો કહેવાય, જેવા હોય એવા આપણને બતાવે. એમ ભગવાન પણ આપણી સામે હવે દર્પણ ધરે છે કે ભાઈ તમે તમારી જાતે ભગત માનો છો, પણ આમાં જુઓ તમે કેટલા ટકા ભગત થયા છો અને કેટલા ટકા હજી જગતમાં રહ્યા છો. તો એ પહેલી વાત આ કરી કે જે ભક્ત છે એ ભગવાનના ચિંતન વિના એક એક ક્ષણ વૃથા જવા ના દે. પોતાનું કામકાજ બધું કરે પણ નવરો પડે તરત ભગવાનની ભક્તિની અંદર જોડાઈ જાય. એકવાર બોટાદથી શિવલાલ શેઠ, એમના પિતા ભગા દોશી અને એમના એક કાકા આવેલા, ત્રણેય જણા ગાડામાં બેસીને બોટાદથી ગઢડા જવા નીકળ્યા. લગભગ 20-25 કિલોમીટરનું અંતર છે. હવે એ સમયની અંદર ગાડામાં મુસાફરી ચાલતી અને ગઢડાથી બોટાદ વચ્ચે એ વખતે ખેતરો આવે, બીજું તો શું આવે. ખેતરમાં બધા મોલ પાક્યા હોય, ક્યાંક ઘઉં હોય, ક્યાંક બાજરી હોય, ક્યાંક કપાસ હોય. અને આ બધા વેપારી જીવ હતા, ત્રણ જણા. પણ શિવલાલ શેઠ બેઠા એ ભેગા માળા કરવા માંડ્યા. અને ભગા દોશીને એમના સંબંધીએ બે જણા વાતે વળગ્યા. કોકનું ઘઉંનું ખેતર આવ્યું એટલે ભગો દોશી કે આ ઘઉં જોતા તો આ ખેતરને આ વખત તો વરસ બહુ સારું જ એવું લાગે છે. આવા સુંદર ઘઉં દૂધિયા એને થયા છે તો જરૂર એને આવી રીતે સારો ભાવ મળશે. ત્યાર પેલો સંબંધી કે ના કે ઘઉં ભલે ને સારા દેખાય પણ તમે જુઓ એમાં થોડીક જીવાત પણ પડી ગઈ લાગે છે, એટલે પાક જરા મોડો ઉતરશે. પેલો કે ના કે એનું કંઈ નહીં થાય. પેલો કે ના આમ થશે, ના આમ થશે. એમ કરતાં કરતાં વળી બીજું ખેતર આવે, ત્યાં કપાસ થયો હોય તો કપાસની પાછી ચર્ચા કરે કે આટલો કપાસ એટલે આટલા મણ ઉતરશે ને આટલો એનો ભાવ આવશે ને આમ ને તેમ ને. ત્યાં ત્રીજું ખેતર આવે, એમાં વળી ડાંગર થઈ હોય તો એની વાત કરે. એમ કરતાં કરતાં ગઢડાની સીમ આવી. શિવલાલ શેઠ આ દરમિયાન એક અક્ષર બોલ્યા વગર માળા ફેરવતા ફેરવતા બેઠેલા. પછી જ્યારે ગઢડા નજીક આવ્યું ત્યારે ભગા દોશીએ કહ્યું કે લા શિવા, અમે આટલી બધી વાતો કરી પણ તે એક હરફે ઉચ્ચાર્યો નહીં, આખો આમ મુસાફરી દરમિયાન માળા જ ગમકાયા કરી. ત્યારે શિવલાલ શેઠે શું કહ્યું કે બાપુજી તમે આ જે બધી વાતો કરી ભાવતાલની બધી પાકની ના તે બધી, તો હવે આ જે આ ખેતરમાં આટલા મણ ઘઉં થશે અને આટલા મણ કપાસ થશે એ બધું તે તમે ગણિત માંડ્યું, એમાંથી તમારા ઘરની અંદર કેટલા મણ ઘઉં આવવાના, હવે કેટલા મણ કપાસ આવવાનો. એટલે કે આપણા ઘરમાં કશું ના આવે, એક દાણોય ના આવે. આ એના ખેતરમાં એના ઘરમાં જ જાય ને કે બરાબર છે. ચાલો હવે તમે બધા ભાવ મૂકતા હતા કે આટલા મણના આટલા ભાવ ને આટલા મણના આટલા, તે એમાંથી તમારા ઘરમાં કેટલા રૂપિયા આવવાના? કે આપણા ઘરમાં એક ફદિયું ના આવે, આ એના ઘરનું અનાજ છે, તે એક વેચે તો એને જ પૈસા આવે ને. શિવલાલ શેઠ કહ્યું પછી કે તમારા ઘરની અંદર એ કંઈ પૈસો આવવાનો નહોતો, તમારા ઘરની અંદર એ કંઈ દાણો નહોતો આવવાનો. તારે અમથી હું આ મગજમારી કર્યા કરી આખી મુસાફરી દરમિયાન મારા 500 માળા ભગવાનની થઈ ગઈ એટલી વારમાં. જો આ શિવલાલ શેઠે આ સમય એ ગુમાવ્યો નહીં તો આ ભક્તનું લક્ષણ. હવે શિવલાલ શેઠ કોઈ સામાન્ય નહોતા. આજથી 150 વર્ષ પહેલાં 30 વર્ષની ભર યુવાન વયે 9 લાખ રૂપિયાના આસામી હતા. અત્યારે કોઈ 30 વર્ષે 9 કરોડ રૂપિયા કમાઈને એટલી એ મોટપ થઈ કહેવાય. વળી ગઢડા બોટાદના એ નગર શેઠ હતા. એમના પોતે જ્યારે ભાવનગર સ્ટેટમાં જાય ત્યારે દરબારમાં એમની ખુરશી પડે. ભાવનગર સ્ટેટની અંદર 1800 ગામડા હતા, પણ એમાં 1800 ગામના પાદરના ધણીઓમાં આમનું નામ બોલાય. ગઢડા જે મંદિર છે ગોપીનાથજીનું, એના કોઠારની ચાવી એમના ઘેર રહેતી, તો મંદિરનો વહીવટ સંભાળતા. ભાવનગર રાજ્યની અંદર પણ આવી રીતે કામકાજ હોય તો એ જતા. બોટાદના નગર શેઠ તો એનો પણ વહીવટ કરતા. પોતાની આવી ધીકતી પેઢી એ સંભાળતા. 30 વર્ષની ઉંમરે આટલો બધો લાંબો પોળો વ્યવહાર હતો, પરંતુ જો સાચા ભક્ત બનેલા તો નવરા પડ્યા નથી કે ભગવાનની ભક્તિમાં પરોવાઈ જતા. તો આપણે પણ હવે વિચારવાનું કે આવા ભગત થયા છે કે નહીં. મંદિરમાં જય જય કરી આવવાથી કંઈ ભગત થવાતું નથી, કે અથવા ટીલા ટપકા કરવાથી કંઈ ભગતપણું આવતું નથી. આવા ગુણો ભગવાન આપણને મેળવવાની એ વાત કરી રહ્યા છે. વંથળીના કલ્યાણભાઈ હતા, ખેતી કામ કરતા. હવે ખેડૂત હોય એટલે કોષ દ્વારા પાણી પાવું પડે. એ વખતે આવા સબમર્સિબલ પંપ હતા નહીં. કેટલા કોષ પાણી પાયું ગણતરી કેવી રીતે કરતા? તો એક કોષ પાણી ખેંચે અને એક મહારાજના શરીર ઉપરનું ચિહ્ન સંભાળે, બીજો કોષ પાણીનો ખેંચે ને બીજું ચિહ્ન સંભાળે. ભગવાન સ્વામિનારાયણ શરીર ઉપર 64 તિલ હતા. એ પરમહંસ એમના કીર્તનો મેં બધા લખ્યા છે. તો 64 તિલ ભગવાનના શરીરના સ્મૃતિમાં આવી જાય ત્યારે ગણતરી કરે કે આપણે 64 કોષ પાણી ખેંચ્યું. તો જો એમનું ખેતીનું કામે થતું
અને ભગવાનની સ્મૃતિ પણ ભેગે ભેગી કરતા. ન યાતિ તચ્ચિંતન વર્જિત ક્ષણ, ન ભગવાનના ચિંતન વિના એક એક ક્ષણ વૃથા જવા દે નહીં. એ સાચો ભગત. બાકી અત્યારે ભગત તો ઘણા હોય, સવાર મંદિરમાં જઈ આવ્યા ને પછી આખા દાડા દરમિયાન આખા ગામની બધી વાતો કરે, પછી ભગવાનનું નામ લે બીજો, તો એનો કંઈ અર્થ નથી. ભગવાનની અંદર એની એ લગની લાગી જવી જોઈએ. કબીરદાસે જેમ લખ્યું કે નાચના કૂદના ઢોલકો પીટના, રાંડિયા ખેલકી ભક્તિ નાહી, રૈન દિન તાર કીર્તારસો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. કે નાચવું ને કૂદવું એ બધું કંઈ ભક્તિ નથી. અત્યારે હમણાં શ્રાવણ મહિનો આવશે, અત્યારે અધિક ચાલે છે, નિજ શ્રાવણ 2 દાડા પછી ચાલુ થશે. સંતો કહે છે શ્રાવણ મહિનો ને એમ ભક્તિની સિઝન કહેવાય. જેમ રમતની સિઝન આવી છે ને, અત્યારે ઓલિમ્પિક શરૂ થયું એ રમતની સિઝન, એમ શ્રાવણ મહિનો ભક્તિની સિઝન. એ લોકો મંદિરોમાં જશે ને આ તેન શિવલિંગ ઉપર એટલું જળ ને દૂધ પધરાવશે કે શિવલિંગને શરદી થઈ જાય. પણ જેવો મંદિરમાંથી બહાર નીકળ્યો નથી કે ભગવાનને મૂકીને જ આવે, પછી એ તમારે બધી પ્રકારના છૂટા વાવટા. તો આ નાચવા કૂદવા એ કંઈ ભગવાનની ભક્તિની નિશાનીઓ નથી. કબીર કહે છે શ્રાવણ મહિનો પૂરો થાય, ભાદરવો અને આસો આવે, અને આસોની અંદર તો ભક્તિનો ઓવરફ્લો થાય, કારણ કે નવરાત્રિ આવે એટલે જાણે આમ બધાની અંદર એટલી બધી ભક્તિ ફાટી પડી હોય કે હવે હૈયામાં નહીં હમાય. કે એટલે એ બધા ગરબે ઘૂમવા જાય. એમાં પેલા બિચારા પધરાયેલા માતાજી તો એક બાજુ રહે અને કેટલાય બીજા માતાજીઓ પર નજરો માંડે, તો એની અંદર શું ભક્તિ રહે? તો એ ભક્તિનો કોઈ અર્થ નથી. તે નાચના કૂદના ઢોલકો પીટના, એ રાંડિયા ખેલકી ભક્તિ નાહી, રૈન દિન તાર કીર્તારસો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. રૈન દિન, દિવસ રાત તાર આપણો ભગવાનની સાથે જોડાયો હોય ત્યારે એ ભક્તિ કહેવાય. તો આપણે હવે વિચાર કરવાનો આપણા જીવનમાં કે મારો દિવસનો કેટલો ટાઈમ વૃથા જાય છે. ઘણો બધો એવો સમય આપણને મળતો હોય જેમાં આપણે ભગવાનને સંભાળી શકીએ એવું હોય, પણ ગપ્પા મારવાની અંદર ઘણીવાર નીકળી જાય, છાપા વાંચવાની અંદર નીકળી જાય. ઘણાને કશી લેવા દેવાનો હોય જગત સાથે, તો આમ હેડલાઇનથી શરૂ કરે છાપું, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશથી, અને છેક બધું આખું વાંચી નાખે. કશું ખરીદવાનું એને બજારમાંથી ના હોય તોય વાંચ્યા કરે. વાંઢો હોય તો સાડીઓને જાહેર ખબર વાંચે, એટલે તારે ક્યાં ખરીદવા જવાની છે? પણ તો આ પ્રકારનું બધું એના જીવનની અંદર હોય. ક્યાં સમય જતો રહે ખબર આપણને પડતી નથી, ના ભક્તિ કરવાની રહી જાય છે. મહાભારતની અંદર લખ્યું છે કે વૃથા વિવાદ, વૃથા વિહાર અને વૃથા વિચાર, એની અંદર માણસનું જીવન પસાર થઈ જાય. વૃથા વિવાદ કરે, અમથી ચર્ચાઓની અંદર માણસો તમે જોજો ઉતરી પડતા તમને દેખાશે. એકવાર 2 જણા પેટ્રોલ ને ડીઝલના ભાવ વધ્યા ને એમાં ચર્ચાની અંદર ઉતરી પડ્યા. પેલો કે આ સરકારે ભાવ વધારો કરે ખોટો છે, પેલો કે હું ખોટો છે. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર બધા બેરલના ભાવ વધે એટલે અહીંયા કરવો જ પડે ને, પણ કે આ કરવો પડે પણ માપનો હોય ને કે આટલો બધો એક સાથે ઓછો હોતો હશે. એમ કરતાં પોણો કલાક સુધી પેટ્રોલ ડીઝલના ભાવ વધેની ચર્ચા કરી અને પછી બંને જણા પરબનું પાણી પીને સાયકલ ઉપર ઘેર ગયા. એકેને પેટ્રોલ ડીઝલ પુરાવાનું હતું નહીં, પણ લેવા દેવા વગરની આ ચર્ચાઓ. તો આટલો બધો વિવાદ એ હંમેશા માણસ પોતે કરતો હોય છે. ક્રિકેટની મેચો આવે એટલે આખો દાડો ક્રિકેટની ચર્ચામાં જાય કે ભારત છે બધી વાતે બરાબર, પણ ફિલ્ડિંગમાં માર ખાઈ જાય છે કે બેટિંગમાં માર ખાય છે ને બોલિંગમાં તું ક્યાં માર ખાય છે એનો વિચાર કરને, પણ એની કંઈ જોવે જ નહીં વાત. અને આ વૃથા વિવાદની અંદર ટાઈમ બધો જતો રહે. વૃથા વિચાર, અમથા વિચારો કર્યા કરે મનની અંદર. જેમ યોગીજી મહારાજ પેલા શેખ ચલ્લીની વાતો કરતા, એક શેખ ચલ્લી હતો અને એને ઘીના વેપારીએ ઘીનો ગાડો એટલે કે માટલું માથે ચડાવ્યું, બીજે ગામ પહોંચાડવાનું કહ્યું કે 5 રૂપિયા હું તને આપીશ. તે પેલો ઘીનો ગળો માથે મૂક્યો અને શેખ ચલ્લી ઉપડ્યો. બાજુમાં શેઠ ચાલતા હતા અને શેખ ચલ્લી વિચારે ચડી ગયો કે આ શેઠ હું ગાડવો પહોંચાડીશ સામે ગામ એટલે મને 5 રૂપિયા આપશે. 5 રૂપિયામાંથી પછી હું એક બકરી ખરીદીશ, પછી એ બકરીમાંથી પછી દૂધની આવક મને થશે એટલે હું એક ગાય લાવીશ. ગાયનું તો ઘણું બધું દૂધ આવશે અને દૂધનો હું વેપાર કરીશ એટલે મારો વ્યવહાર સુધરશે. પછી હું ગરગીશ એટલે પરણીશ અને કન્યા લાવીશ અને પછી અમારો સંસાર ચાલશે અને ઘણી બધી કમાણી થશે એટલે હું એક દુકાન ચાલુ કરી દઈશ અને દુકાનની અંદર પછી ઘણી બધી વસ્તુ હું વસાવીશ અને એ ઘરાકી બધી ધોમધોકાર ચાલ્યા કરશે. અને એ વખતે મારો દીકરો એ મને બપોરે 12 વાગે જમવાનું કહેવા માટે આવશે કે હાલો બાપુજી ઘેર જમવા. પણ એ વખતે એટલી બધી ઘરાકી મારે હશે ને કે મને ટાઈમ જ નહીં હોય જમવાનો, એટલે હું ધડ લઈને એને ના પાડી દઈશ કે અત્યારે મારે જમવા આવવું નથી. અને જ્યાં માથું ધૂણાયું ત્યાં પેલે ઘીનો ગાડો હેઠો પડ્યો અને શેઠે પાછળથી એક તમાચો માર્યો કે મૂરખ, આ મારું ઘી ઢોળી નાખ્યું, કે આ ગાડવો તોડી નાખ્યો મારો.
ત્યારે પેલો કે તમારો તો ગાડવો તૂટ્યો પણ મારો તો આખો સંસાર તૂટી ગયો, કે એનો તો તમે વિચાર કરો. 5 રૂપિયામાં તો આખો સંસાર માંડીને બેસી ગયો તો આ કેટલા બધા વૃથા વિચારો. તો એની અંદર આ ભક્તિ કરવાની રહી જાય અને પછી વૃથા વિહાર, અમથા આટા મારવા નીકળે બજારની અંદર, લેવા દેવા વગરનો. નવા જોડા લાવ્યો તો 2 આટા માર્યા બજારમાં, બધાને ખબર પડે ને કે આ નવી વસ્તુ કંઈક લાવ્યો છે. તો આ પ્રકારે આની અંદર મહાભારત કહે છે કે આપણો ટાઈમ જતો રહે છે. હવે આપણે ભક્તિના માર્ગે આવ્યા છીએ, દુનિયાને તો ગતાગમ નથી, એને તો જેમ માલું એમ ભલે માલે, પણ આપણને તો આ દ્રષ્ટિ મળી, તો આપણે આ પ્રકારે જીવનની અંદર આ ભક્તિ કરી લેવી. ત્યાર પછી હવે કહે છે કે ભક્તને ભગવાનમાં કેવી પ્રીતિ હોય, તો એની વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે કે ભક્ત છે એને ભગવાન સિવાય આખી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ એની અંદર એ પોતે લોભાય નહીં. પ્રભવતી વિભવો ન ભક્ત ચેત ક્ષણમપી ચાલયિતુમ પુરંદરીય હરિચરણ પદાત કદાપી કાલે કિમુત તદા ભુવિ માનવીય ભોગ. ઇન્દ્રનું રાજ્ય મળે ને તોય એને ત્યાગી દે, પણ ભગવાનને મૂકે નહીં. આવી પ્રીતિ એને ભગવાનના વિશે હોય. જેમ ભાગવતની અંદર એ વ્યાસજીએ પોતે વાત લખી છે કે ત્રિભુવન વિભવ હેત વેપ્ય કુંઠ સ્મૃતિ રજિતાત્મ સુરાદિભીર મુગ્યાત ન ચલતી ભગવત પદાર વિંદાલ લવ નિમિષાર્ધમ અપી સ વૈષ્ણવાગ્ર્ય. કે જેનું ચિત્ત એ એક ક્ષણ માટે પણ ભગવાનના ચરણારવિંદમાંથી વિખૂટું પડે નહીં, ભલે ને એને ઇન્દ્રની સંપત્તિ જતી કરવી પડે તે કરી દે, પણ ભગવાનને મૂકે નહીં. આવી પ્રીતિ એને ભગવાનને વિશે હોય. જેમ ગોપીઓ માટે લખ્યું કે મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, એ ગોપીઓ જગત ભૂલી ગઈ, ભગવાનના અંદર એવો સ્નેહ લાગી ગયો કે પોતાના ઘર બહાર અને પરણ્યા ધણીને પણ એ બધી વિસરી ગઈ. તો ભક્તને આવી પ્રકારની એ ભક્તિ હોય ત્યારે એ ભક્ત સાચો. અને હવે ભગવાનને ભક્તમાં કેવી પ્રીતિ હોય તેની વાત કરતા ભગવાન કહે છે કે પ્રિયતમા ન રમા ન ચ રાધિકા પ્રિયતમો ન વિધિર ન ભોગીરાટ. ભગવાન કહે છે કે મને આ ભક્ત કેટલો વહાલો છે, તો મારી જે પત્નીઓ રમા અને રાધિકા એ પણ મને જેટલી પ્રિય નથી, એવો સાચો ભક્ત મને પ્રિય બની જાય છે. ન વિધિ ન ભોગીરાટ, બ્રહ્મા અને શેષ અને ઇન્દ્રચંદ્રાદિક દેવતાઓ એ પણ મને જેવા વહાલા નથી, એવો આ ભક્ત મને વહાલો છે. ભગવતો ન નિજાપી તનુસ તથા, ભગવાન કહે છે કે મને મારું શરીર પણ જેટલું વહાલું નથી ને એટલો મારો ભક્ત મને પ્રિય છે. ભગવાનને આ ભક્ત આટલો પ્રિય બની જાય છે, પણ એ ભક્તિ સાચી હોવી જોઈએ. તો ભગવાન પણ એ ભક્તને આટલા વશ થઈ જાય. જેમ ગુણાતીતાનંદ સ્વામી સુરતની અંદર ભિક્ષા માગવા માટે નીકળતા, તો ભગવાન સ્વામિનારાયણ પાછલા પગે એમના દર્શન કરતાં કરતાં ચાલતા, કે જેથી કરીને ગુણાતીતાનંદ સ્વામીના એ પોતે દર્શન કરી શકે. તો ભગવાન એ ભક્તની પાછળ પાછળ એ ચાલતા હોય છે, એટલે એને વશ થઈ જાય. યોગીજી મહારાજ ભાવનગરમાં હતા અને બધા હરિભક્તોએ કહ્યું કે સ્વામી તમે આ પ્રકારે આજે થાળ ધરાવો તો એવી પ્રકારે ધરાવો કે ઠાકોરજી જમી જાય ને અમને બધાને એની પ્રતીતિ આવે. યોગી બાપા કે ભગવાન જમે કે ના જમે, પણ આપણે અર્પણ કરીએ એ બધું હંમેશા સ્વીકારતા જ હોય છે, કે દરેક વખત આપણી થાળીમાંથી ઓછું થાય એવું ના બને. અને જો ભગવાનને જ્યારે જ્યારે ધરે એને બધું ઓછું થવા માંડે તો માણસ પછી બીજે દાડથી વિચાર કરે કે આ તો બધું જેટલું ધરીએ એટલું બધું ઓછું થાય છે, રેશનિંગમાં એક નામ વધારે દેવું પડશે કે આમનું. તો યોગી બાપા કહે કે ભગવાન તો આપણી ભક્તિ સ્વીકારતા જ હોય છે, પણ બધાએ કહ્યું કે ના, આજે તો ઠાકોરજી જમી જાય એવી તમે અમને પ્રતીતિ કરાવો. યોગી બાપાએ કહ્યું કે આપણે થાળ ધરીએ, ભક્તિથી બોલીશું, ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થશે. પડદો પાડીને થાળ ધરાવવા યોગી બાપા બેઠા અને યોગીજી મહારાજ જે ભક્તિથી થાળ ગાવા માંડ્યા, અને જ્યારે થાળ પૂરો થયો અને જોયું તો શિખંડના વાટકામાં આંગળીઓના નિશાન, જે કંઈ ગોટા મૂકેલા બધા ઓછા થઈ ગયા હતા, પાણીનો પ્યાલો અડધો થઈ ગયો હતો, બધી વાનગીઓ પણ બધી એ પ્રકારની ઓછી થયેલી જોઈ. ત્યારે બધાને થયું કે યોગીજી મહારાજની ભક્તિથી ભગવાન એમને વશ વર્તે છે. તો આ ભગવાન અને ભક્ત એનો આ સંબંધ, કે ભગવાનને પણ ભક્તને વિશે આવી પ્રીતિ થાય, તો આપણે પણ આવા ભક્ત બનીએ તો ભગવાન એ પોતે આપણને ખાતરી આપે છે ભગવદ્ ગીતાની અંદર કે યોગક્ષેમ વહામ્યહમ, કે જે મારો સાચો ભક્ત બને એના યોગ અને ક્ષેમનું વહન કરું છું. LICએ પોતાના સિમ્બોલની અંદર આ વાક્ય મૂક્યું છે, યોગક્ષેમ
વહામ એમ એ તો હવે ભગવાનનું વાક્ય છે એને ઉઠાવી લીધું છે, પણ એ તો પ્રીમિયમ ભરીને આપણી રક્ષા કરે છે, અને એ પાછા અડધા વીમા પાકતા નથી હોતા પાછા. પણ ભગવાને તો આપણી ભક્તિ આ માગી કે ભક્તિનું જો પ્રીમિયમ તમે મને આપશો તો તમારા યોગ ને ક્ષેમ હું બંને ચલાવીશ. તો આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણે બધી વાતો કરી અને એમ કરતાં કરતાં 49 વર્ષનું આખું શ્રીજી મહારાજનું આ જીવન એમણે પોતે અનેક ભક્તોના કલ્યાણ માટે એ વ્યતીત કર્યું. અને ત્યાર પછી પોતાની આવી દિવ્ય લીલાઓ એ તો બધી ઘણી બધી એમણે વિસ્તારી છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર ખૂબ જ વિસ્તૃત રીતે બધું એનું વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ હજારો શ્લોકોનો આ ગ્રંથ એ રોજના 1.5 કલાક એટલે કે 5